નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રોનક પટેલ જીપીએસસી યુપીએસસી ના ફ્રી ગાઈડન્સ પ્રોગ્રામમાં લિબર્ટી કેરિયર એકેડમી વતી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે નવા માર્ગ પર જતા હોઈએ, નવા રસ્તા પર જતા હોઈએ ત્યારે ખૂબ જરૂર પડે છે ગાઈડન્સની. હા મિત્રો, આ ગાઈડન્સ કોણ આપી શકે? આ ગાઈડન્સ કોઈ અનુભવી વ્યક્તિ આપી શકે કે જેમને આ રસ્તા પર ચાલી નીકળ્યા છે. આજે આપ સૌ મિત્રો પણ યુપીએસસી જીપીએસસી જેવા નવા કોર્સ વિશે માહિતગાર થવા જઈ રહ્યા છો અથવા તો નવી જર્ની પર જઈ રહ્યા છો, ત્યારે આપને જ વર્ષોથી જેને અનુભવ છે, 31 વર્ષોથી જેમનો અનુભવ છે, એવી લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા આપને આજે યુપીએસસી જીપીએસસી નો ફ્રી ગાઈડન્સ મળશે. વિદ્યાર્થી મિત્રો, સેમિનારની શરૂઆત કરતા પહેલા હું આપ સૌ મિત્રોને લિબર્ટીનો પરિચય આપવા માંગીશ. લિબર્ટી ગ્રુપના ફાઉન્ડર શ્રી જગદીશ પટેલ સરે લિબર્ટી બુક ડેપોની સ્થાપના 1960માં કરી. વિદ્યાર્થી મિત્રો, આપ સાલ જોઈ લો, 1960. આ એવી સાલ છે જ્યારે બજારની અંદર અથવા તો માર્કેટની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા વિશે એટલી અવેરનેસ નહોતી. તે સમયે જગદીશ પટેલ સર દ્વારા દિલ્હીથી જુદી જુદી પ્રકાશનના પુસ્તકો અમદાવાદ ખાતે ગાંધી બ્રિજ નીચે લિબર્ટી બુક ડેપોમાં વેચવામાં આવતા. ગુજરાતના મિત્રોને ગુજરાતીની અંદર માહિતી મળે તો સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે તેઓ પણ સારો સ્કોર કરી શકે છે. આ માટે લિબર્ટી પબ્લિકેશન હાઉસની સ્થાપના 1970 ની અંદર કરવામાં આવી. લિબર્ટી પબ્લિકેશન દ્વારા અત્યાર સુધી 350 થી વધારે જુદા જુદા ટાઇટલો બહાર પાડવામાં આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રોમાં લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ બહુ પોપ્યુલર છે, જે લિબર્ટી પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આના વિશે હું આપને એક માહિતી આપીશ કે છેલ્લા ઘણા 5 વર્ષોથી 7 વર્ષોની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવી છે એની અંદર પૂછાતા કરંટ અફેર્સના પ્રશ્નોમાં લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજમાંથી 75 થી 90% સુધીના પ્રશ્નો લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજમાંથી પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મેં સાલની વાત કરી 1977 ની અંદર, તમે જોઈ શકો છો હાલનો યુગ છે ઇન્ટરનેટનો. વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી હોય એ ઓજસ પરથી મળી જાય છે અથવા તો ઇન્ટરનેટ પરથી મળી જાય છે, પરંતુ એ સમયોની અંદર વિદ્યાર્થીઓને માહિતી મળે એ માટે લિબર્ટી કેરિયર ન્યૂઝ બહાર પાડવામાં આવતું, જેનાથી વિદ્યાર્થીઓને કઈ કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે અને એમની ડેટ શું છે તેની માહિતી મળતી. સમય સાથે ગુજરાતના ઉમેદવારોને કોચિંગની પણ જરૂર વર્તાઈ, ત્યારે 1992 ની અંદર લિબર્ટી કેરિયર એકેડમીની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમી હાલમાં 13 શહેરોમાં જુદા જુદા 21 સેન્ટર સાથે કાર્યરત છે. આ ઉપરાંત ટેકનોલોજીના યુગ સાથે વિદ્યાર્થીઓને ગુજરાતના ગામડાના છેવાડા વ્યક્તિ સુધી માહિતી મળે એ માટે લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા લિબર્ટી કેરિયર એકેડમીની લાઈવ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી, જેના થકી આજે આપ સૌ મિત્રો જીપીએસસી યુપીએસસી નો સેમિનાર પણ એટેન્ડ કરી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, આપના સમક્ષ મને વર્તમાનમાં જ ટાઈમ્સ ગ્રુપ દ્વારા લિબર્ટી કેરિયર એકેડમીને બેસ્ટ એજ્યુકેશન આઇકોનનો એવોર્ડ મળ્યો, જેની અંદર આ એવોર્ડ છેલ્લા 5 વર્ષોથી લિબર્ટી કેરિયર એકેડમીને સતત મળી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ શું બતાવી રહ્યું છે કે કોઈ પણ સંસ્થાને જ્યારે એવોર્ડ્સ મળે છે એ કેમ મળે છે? તો આ એવોર્ડ્સનું કારણ તમે તમારા વિદ્યાર્થીઓની મહેનત તો હોય જ છે, સાથે સાથે એકેડમી દ્વારા ચલાવવામાં આવતા જુદા જુદા પ્રોગ્રામો, શિક્ષકો, મટીરિયલ અને ટેસ્ટિંગ સિસ્ટમ કે જેના થકી વિદ્યાર્થીઓને બેસ્ટ એજ્યુકેશન અથવા તો સમાજની અંદર સારું તક અથવા તો સારું યોગદાન પૂરું પાડવામાં લિબર્ટી કેરિયર એકેડમી સફળ થઈ છે, આવું જે ટાઈમ્સ એજ્યુકેશન એવોર્ડ્સ પણ દર્શાવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, વર્તમાનમાં યુપીએસસી સિવિલ સર્વિસની 2022 નું રિઝલ્ટ પણ ડિક્લેર થયું, જેની અંદર લિબર્ટી કેરિયર એકેડમીના 2 ઉમેદવારો સફળ થયા છે, જેમાં આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો મયુર રમેશભાઈ પરમાર, જેમને 823મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત નયન જયંતીલાલ સોલંકી, જેમને 869મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 10 વર્ષોની અંદર આપ યુપીએસસી નું રિઝલ્ટ લિબર્ટીનું સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેની અંદર 2022 ની અંદર જયવીર ગઢવી થી 2023માં દિવ્યાંગ પટેલ નું રિઝલ્ટ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમીનું જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામની અંદરનું રિઝલ્ટ શું છે એ પણ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેની અંદર ડિસેમ્બર 2021 ની અંદર ટોટલ 123 ઉમેદવારો, જેની અંદર ટોપ 10 ની અંદર લિબર્ટી કેરિયર એકેડમીના 3 વિદ્યાર્થીઓ હતા.
આ ઉપરાંત સપ્ટેમ્બર 2021 ની અંદર ટોટલ 42 ઉમેદવારોનું સિલેક્શન થયું છે, જેની અંદર ટોપ 10 ની અંદર 4 વિદ્યાર્થીઓ. આ ઉપરાંત 2019 ની અંદર 134 સિલેક્શન થયા છે, જેની અંદર 6 ઉમેદવારો લિબર્ટી કેરિયર એકેડમીના હતા. વિદ્યાર્થી મિત્રો, બાજુમાં પાઈ ચાર્ટ તમને દેખાઈ રહ્યો છે. આ પાઈ ચાર્ટ શું દર્શાવી રહ્યું છે? તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે લિબર્ટી કેરિયર એકેડમીના અત્યાર સુધી 674 થી વધારે ઉમેદવારો જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામમાં સફળ થયા છે. આ ઉપરાંત પાઈ ચાર્ટ ની અંદર તમે જોશો તો 2017 ની અંદર 53%, 2021 ની અંદર 55%, 2018 ની અંદર 40%, 2021 ની અંદર 35% અને 2019 ની અંદર 46%. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ રિઝલ્ટ એવું દર્શાવી રહ્યું છે કે છેલ્લા 5 વર્ષોની અંદર જુદી જુદી જીપીએસસી ક્લાસ 1-2 ની જે એક્ઝામ લેવાઈ છે એની અંદર લિબર્ટીમાંથી ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓ 45 થી 50% છે કે અને બાકીના જે ઉમેદવારો છે અધર એકેડમીમાં છે. આ વસ્તુ દર્શાવી રહી છે કે વિદ્યાર્થી મિત્રો કે જીપીએસસી ક્લાસ 1-2 નું લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા પૂરું પાડતું કોચિંગ, બેસ્ટ ફેકલ્ટી, શિક્ષકો, આ ઉપરાંત મટીરિયલ અને ટેસ્ટિંગ, આ બધી જ બાબતો જે છે કે જે વિદ્યાર્થીઓને રિઝલ્ટ લાવવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમીએ હાલમાં જ 11,111 થી વધુ ઉમેદવારોને જુદી જુદી સરકારી ડિપાર્ટમેન્ટમાં સરકારી નોકરી મેળવવામાં આ ઉમેદવારો સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે, જે દર્શાવી રહ્યું છે કે લિબર્ટી કેરિયર એકેડમી 11,000 થી 111 ઉમેદવારો સફળતાના શિખરો સર કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું આપની સમક્ષ લિબર્ટી કેરિયર એકેડમીના મેનેજિંગ ડાયરેક્ટર સર શ્રી કૃષભ પટેલ સરને સ્ક્રીન પર આમંત્રિત કરીશ કે જેઓને છેલ્લા 10 વર્ષનો અનુભવ છે આ ફિલ્ડની અંદર. આ ઉપરાંત વિદ્યાર્થીઓના જે સમસ્યાઓ છે એમના ઉપર સરની બહુ ગહેરી પકડ છે. સર શ્રી આજે આપણને જીપીએસસી યુપીએસસી જો તમારે સરકારી અધિકારી બનવું છે તો એના માટે કઈ એક્ઝામ આપવાની, આ ઉપરાંત આ એક્ઝામની પદ્ધતિ શું છે, કયું મટીરિયલ વાંચવાનું, આ બધી જ બાબતોની સર આપણને ગાઈડન્સ કરશે. શ્રી કૃષભ પટેલ સર. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની જ્યારે વાત આવે ત્યારે સૌથી પહેલા જે રોનકભાઈએ કીધું એ ખૂબ જરૂરી બની જાય છે કે આપણને યોગ્ય માર્ગદર્શન મળે. માર્ગદર્શનની જો વાત કરવામાં આવે તો ત્યાં ખાસ કરીને યોગ્ય જગ્યા ઉપર યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન પણ મેળવવું એટલું જ જરૂરી છે. સૌ મિત્રો જે અત્યારે ખાસ આ માર્ગદર્શન મેળવવા માટે ઉપસ્થિત રહ્યા છો એ ક્યાં એ દર્શાવી રહ્યું છે કે તમારા માટે ક્યાંક સરકારી નોકરી મેળવવું એ એટલું જ ઇમ્પોર્ટન્ટ બન્યું છે અને એના જ માટે તમે એક માર્ગદર્શનનો પણ મહત્વ સમજીને આજના આ વેબિનારને એટેન્ડ કરી રહ્યા છો. જો વાત કરીએ ત્યાં આગળ ખાસ કરીને માર્ગદર્શનનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે કે જે ડિરેક્શનમાં આપણે જઈએ છીએ એ ડિરેક્શનની અંદર અનુભવી વ્યક્તિ દ્વારા આપણે એની અંદર શું કરવું અને શું નથી કરવાનું એના બાબતોની થોડીક આછો ખ્યાલ આપણે લેતા હોઈએ. ત્યારબાદ જેમ જેમ આપણને માર્ગદર્શન મળ્યું હોય અથવા આપણે જ્યારે કાર્યની શરૂઆત કરતા હોઈએ ત્યારે આમાં શું કરવું એ કરતા કરતા શું નથી કરવું એને યાદ રાખતા રાખતા પણ આપણે આગળ વધતા જ જઈએ અને ધીમે ધીમે આપણા અનુભવો ઊભા થવાનું શરૂ થાય. જેમ જેમ આપણા અનુભવો ઊભા થાય એના પરથી આપણને શીખવા પણ મળતું હોય છે કે મારી એવી કઈ કઈ ખાસિયત છે અથવા તો મારી કઈ એવી નબળાઈ છે જેને ઉપર મારે ઓવરકમ કરીને આને સફળતામાં પરિવર્તિત કરવાની છે. આજના મારા સેશનની અંદર આપણે એવો જ કંઈક પ્રયાસ કરશું કે જ્યારે જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામિનેશન પાસ કરીને માન, મોભો અને પ્રતિષ્ઠા અપાવતું હોય એવા ઉચ્ચ હોદ્દાઓમાં જ્યારે તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો કઈ બાબતો એવી છે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ. મારા આજના લેક્ચરની અંદર તમારી સમક્ષ જેટલી પણ બાબતો હું રજૂ કરું છું એ મારા પોતાનો અનુભવ છે. તે ઉપરાંત ખાસ કરીને અગાઉની પરીક્ષાઓની અંદર જે વિદ્યાર્થીઓ સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે એમની પણ ક્યાંક ને ક્યાંક એ અનુભવ, રણનીતિ અથવા તો એમના પોતાએ કંઈ પણ જે અમારી જોડે શેર કરી હોય અથવા ઇન્ટરવ્યુ દરમિયાન અમને જે વસ્તુ જાણવા મળી હોય એની વાતો છે. આપણા સેશન દરમિયાન મારો પ્રયાસ એવો રહેશે કે જે વિદ્યાર્થીઓને સામાન્ય રીતે ઉદ્ભવતા હોય એવા પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો છે પ્રેઝન્ટેશન થકી અને તે ઉપરાંત અગર અન્ય કોઈ તમારા પ્રશ્ન હોય તો તમે સ્ક્રીન ઉપર તમારા ચેટબોક્સની અંદર આપેલા વિકલ્પની અંદર તમે જઈને લખી શકો છો. ટેકનિકલ ટીમ અત્યારે એ ચેટબોક્સની અંદર તમારા જે પણ ક્વેશ્ચન છે એને જોઈ રહી છે. પણ અહીંયા ખાસ સૌથી પહેલા ધ્યાન આપવાની જરૂર છે કે છેલ્લે આપણે આ ઓપન આઉટ સેશન આપણે ઓપન રાખીશું. પણ એ પહેલા જ્યારે પણ આ સેશન ઉપર અત્યારે તમે ધ્યાન આપી રહ્યા હો ત્યારે સૌથી અગત્યનું બધું બની જાય છે કે જ્યારે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી આપણે કોઈ માર્ગદર્શન લેતા હોય ત્યારે સૌથી પહેલું અગત્યનું બની જાય છે બાબત છે સેલ્ફ ડિસિપ્લિન. થોડાક જ સમયની અંદર જ્યારે તમને ઉપર નોટિફિકેશન આવતી હશે કોઈ પણ અલગ અલગ પ્રકારની ત્યારે આપણે એની પર ધ્યાન નથી આપવાનું. આપણે ફક્ત અને ફક્ત લેક્ચર ઉપર ધ્યાન આપવાનું છે અને આવનારા આ 45 મિનિટના દરમિયાન જે પણ માર્ગદર્શન મળે છે એ તમને આવનારી એક્ઝામિનેશન માટે ખૂબ જ લાભદાયી બનશે. એમાં તમને ક્યાંય પણ અફસોસ નહીં રહે. તો અહીંયા શરૂ કરીએ.
આપણે જો વાત કરી ત્યાં ખાસ કરીને જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામિનેશન તરફ આગળ વધીએ ત્યારે સૌથી પહેલો જે પડકાર તમે જે ફેસ કરવાના છો એ છે કે તમારા જોડે ઉપલબ્ધ જેટલા પણ અલગ અલગ વિકલ્પો છે એ પૈકી એક શ્રેષ્ઠ વિકલ્પ અને એમાંથી એકમાત્ર વિકલ્પ, આ બંને શબ્દો ઉપર હું ભાર આપીશ, શ્રેષ્ઠ અને એકમાત્ર. મિત્રો, જ્યારે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યારે ખૂબ જરૂરી છે કે તમે પહેલા એ નક્કી કરી લો કે કાર્ય કેમ કરી રહ્યા છે. ત્યારે આજે આપણને કોઈ મનગમતી વસ્તુ અથવા મનગમતી વસ્તુ જ્યારે ખાવાની હોય અથવા કરવાની હોય એ પરિસ્થિતિમાં આપણે કેટલું એકદમ જોરદાર આપણી સંપૂર્ણ તાકાત સાથે એની પાછળ આપણે લાગી જઈએ છીએ. આજે તમારે એક સિમ્પલ ઉદાહરણ, તમારે મોબાઈલ ફોન જોતો હોય પપ્પા જોડેથી અને જો લેવા માટેની તમારે એક કામગીરી કરવાની હોય તો તમે શું કરશો? એને પહેલા ક્યાંક મગજની અંદર સ્થિત કરશો કે પપ્પાને કેવી રીતે હું કન્વિન્સ કરું, અને એમાં પણ પપ્પાએ આપણને આપેલા બજેટથી પણ વધારે સારો મોબાઈલ ગમતો હોય તો શું કરવું? એ જગ્યાએ આપણે આપણા મોબાઈલના ફીચર્સ પપ્પાને બતાવવાના શરૂ કરશું. પપ્પાને જે બાબત ઉપર આપણે કન્વિન્સ કરી શકતા હોઈશું એ બાબત ઉપર આપણે એમને રજૂઆત પહેલા કરવાનો ટ્રાય કરશું, એના ફાયદાઓ વધારે બતાવીશું. આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે, એક્સપેન્સ નથી એવું આપણે બતાવવાનો ટ્રાય કરતા હોઈશું. બસ આવી જ બાબતો ખૂબ જરૂરી છે. જેવી રીતે તમને ગમતી કોઈ વસ્તુને મેળવવા માટે આટલી બધી મગજની જે પણ એક પ્રોસેસ જે કરી, એવી જ રીતના આપણી કારકિર્દી માટે પણ આપણે આ રીતના ચિંતિત થઈને એક વિકલ્પ ઉપર કામ કરવું ખૂબ જરૂરી છે. એક વિકલ્પ શા માટે? વિકલ્પની જો વાત કરી, જ્યારે તમે કોઈ એક વ્યક્તિ કોઈ એક જ સાથે જો વાત કરી શકે તો તમે એક જ સમયે બે કાર્ય વિચારી નથી શકતા, બે કાર્ય કરી નથી શકતા. એવી જ રીતના તમે કોઈ એક જ બે દિશાની અંદર તમે જોઈ નથી શકતા. જ્યારે તમે આગળ જોવું હોય ત્યારે તમે પાછળ નથી જોઈ શકતા. એવી જ રીતના તમે બે વસ્તુ જ્યારે જોડે સાંભળવા માંગતા હો તો જોડે સાંભળી નથી શકાતી. એવી જ રીતના આપણું મગજ પણ જ્યારે કોઈ એક જ ડિરેક્શનની અંદર જો ધ્યાન કેન્દ્રિત કરીને તમે એની અંદર સૌથી વધારેમાં વધારે તમારી આખી તાકાતને જો લગાવી દીધી હશે, તેમાં શ્રેષ્ઠ વિકલ્પ તરીકે જે ઉભરીને આવશે એ તમારું પોતાનું સિલેક્ટ કરેલું એક વિકલ્પ હશે. એટલે જ્યારે સૌથી પહેલા આપણે આ જર્નીની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલા તમે તમારા જાતને પ્રશ્ન પૂછી લો, સરકારી અધિકારી બનવું છે કે નહીં? અને અગર જો બનવું છે તો એના માટે મારે કેટલી મહેનત કરવાની જરૂર પડશે, હું કેટલી મહેનત કરીશ તો આની અંદર સફળતા મળશે? એટલું નક્કી છે કે આપણે આ જે જર્નીમાં આગળ વધી રહ્યા છે એ સમાજમાં મેજોરિટી વ્યક્તિઓને લાગતું હોય એવો અઘરો વિકલ્પની પસંદગી છે. તમારી સમક્ષ જ્યારે પ્રાઇવેટ જોબનો એક વિકલ્પ, એ ઉપરાંત અબ્રોડ જવાનો એક વિકલ્પ, તે ઉપરાંત ક્યાંક ને ક્યાંક આપણે બીજી જ કોઈ એક ટેકનિકલ સ્ટડીઝમાં અથવા તો આપણા આર્ટ અથવા મ્યુઝિક જેવા કોઈ પણ એક પ્રોફેશનની અંદર આગળ વધવાનો વિકલ્પ માંથી જ્યારે તમે એક સરકારી અધિકારી તરફ આગળ વધવાનું જ્યારે વિકલ્પમાં જાઓ છો, ત્યારે આ એક ફિલ્ડની જો વાત કરીએ તો આમાં કોમ્પિટિશન એક અલગ જ લેવલની છે. આ કોમ્પિટિશનની અંદર ટકી રહેવા માટે તમારા મગજને, તમારું મનોબળને ખૂબ જ મજબૂત બનાવવાની જરૂર પડે છે. અને આ એક વિકલ્પની જો વાત કરીએ તો સરકારી અધિકારી એક વિકલ્પ તરીકેની જર્ની કેવી હશે? જીપીએસસી યુપીએસસી ની એક્ઝામિનેશનની અંદર પરીક્ષા પદ્ધતિ, એનો અભ્યાસક્રમ, એની અંદર પરીક્ષાની પદ્ધતિની અંદર કેવી રીતના આપણે વધુમાં વધુ સારો સ્કોર મેળવીને પ્રથમ પ્રયાસને જ કેવી રીતના પાસ કરવું, સ્ટડી મટીરિયલનું સિલેક્શન, એનું મેરિટ લિસ્ટ, એની અંદર લાયકાત, આ બધી જ બાબતો અને તે ઉપરાંત લિબર્ટી કેર એકેડેમી દ્વારા તમને આ જર્નીમાં કેવી રીતના અમે મદદરૂપ થઈ શકીશું એની પણ ચર્ચા આપણે જોઈશું. જો અહીંયા વાત કરીએ ત્યાં ખાસ કરીને જીપીએસસી યુપીએસસી ની આ જર્ની દરમિયાન ખૂબ જ અગત્યનું બની જાય છે કે તમે જે સરકારી અધિકારી બનવાના જે સપનાની અંદર આગળ વધી રહ્યા છો એ વિકલ્પ શા માટે પસંદ કરવું જોઈએ. આ પ્રશ્ન તમને ચોક્કસ બનશે જ્યારે તમે સામાજિક રીતે અગર કોઈ જગ્યાએ તમે એમ કહેતા હશો કે મારે જીપીએસસી ની યુપીએસસી ની તૈયારી કરવી છે અને એક સરકારી અધિકારી તરીકે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે મારે આની પસંદગી કરીને આગળ વધવું છે, ત્યારે સૌથી પહેલું જે બનતું હશે તે સામાજિક અને રાજકીય આદર મળતું હોય એવું આપણને વિકલ્પ. મેં તમે પહેલા જે કીધું એ પ્રમાણે માન, મોભો અને પ્રતિષ્ઠા. મિત્રો, જો વાત કરીએ તો સામાન્ય રીતે બીજા કોઈ પણ વિકલ્પ કરતા વધારે આપણને આ વિકલ્પની અંદર સૌથી અદ્ભુત જો મળતું હોય તે છે માન, મોભો અને પ્રતિષ્ઠા. તો અદ્ભુત છે. તો અહીંયા ખાસ કરીને વાત કરીએ કે કોઈ સરકારી અધિકારી તરીકે તમે જીપીએસસી ની એક્ઝામ પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બનો અને એવી રીતે તમે પાસ કરીને જ્યારે તમે યુપીએસસી ની એક્ઝામિનેશન પાસ કરીને તમે આઈએએસ ની પોસ્ટ ઉપર જતા હો, ત્યારે આપણા માટે સૌથી અગત્યનું બની જતું હોય તો એ છે આપણું પોતાનું સેટિસ્ફેક્શન. અને આ સેટિસ્ફેક્શન માટે આપણને સૌથી વધારે અગત્યનું જો મળી જતું હોય તો એ છે આપણને મળતા આની સાથેના જોડાયેલા ઘણા બધા લાભો. લાભની જો વાત કરીએ ત્યારે સૌથી વધારે આકર્ષણનું જો કારણ કોઈ ગવર્મેન્ટ જોબ માટેનું હોય તો એ છે જોબ સિક્યોરિટી. અત્યારે વર્તમાન સમયમાં આપણે જોયું કે ટેકનોલોજીકલી સાથે જોડાયેલી હોય એવી બહુ મોટી કંપની ફેસબુક છે, ગૂગલ છે, ટ્વિટર છે, એ બધા બહુ મોટી સંખ્યામાં બહુ જ સારું ક્વોલિફિકેશન, સ્કિલ ધરાવતા વ્યક્તિઓની
ક્યાંક ને ક્યાંક અચાનક જ એક છટણી કરી નાખી, અચાનક જ ત્યાં કરી દેવામાં આવ્યું કે ભાઈ હવે અહીંયા ગાડી તમારી જરૂર નથી અને તમે ઘરે તમે બહાર નીકળ્યા જ હો તો આવવાની જરૂર નથી, તમને એનો એક લેટર મળી જશે, તમારે આવતીકાલથી જોબ ઉપર આવવાનું નથી. આવી અચાનક પરિસ્થિતિની અંદર જ્યારે હજારોની સંખ્યામાં કોઈ વ્યક્તિઓ જોડાયેલા હોય તે બધા માટે ક્યાંક આઘાતવાળી વાત છે. નો ડાઉટ તમને એની સામે કદાચ એ તમે નીકળતી વખતના પેકેજ આપતા હશે, પણ એને માટે મોટો પ્રશ્ન એવો બની જાય છે અચાનક જ તમે કોઈ જોબમાં જતા હો અને કાલે જ તમને અચાનક કહી દેવામાં આવે કે મારા માટે આ જોબ હવે નથી અગત્યની, તમારા માટે કઈ અમારે તમને નથી પોસાતું અથવા તમારે હવે આ જોબમાં આવતીકાલથી આવવાની જરૂર નથી. એ બહુ મોટો ઝાટકો છે. એવી પરિસ્થિતિમાં ન રહેતા આપણે જોબ સિક્યોરિટીની જ્યારે પ્રશ્નની ચિંતા કરતા હોય ત્યારે ગવર્મેન્ટ જોબ એ આપણા માટે સૌથી અગત્યની ગણી શકાય. આ જોબ સિક્યોરિટી એ ક્યાંક ને ક્યાંક એ તમને તમારા સપનાને જીવવા માટે, તમે જે વિચાર્યું છે એને અમલ કરવા માટે અને એક શાંતવાળું તમારું પોતાનું વ્યક્તિત્વ જીવન અથવા તમારા ફેમિલીનું જીવન તમે કરી શકો એ માટે ખૂબ જ જરૂરી છે. આર્થિક રીતે તો ગવર્મેન્ટ જોબની અંદર પણ હવે ઇન્કમ બહુ સારી થઈ ગઈ છે. એટલે તમે એમ કહી શકો કે તમારી સેલરી ઘણી સારી પેકેજ પણ તમને મળે છે, તમારી જોડે બીજી ઘણી બધી પર્ક્સ અને બેનિફિટ્સ પણ મળે છે. પણ અહીંયા આપણે વાત કરીએ કે આપણે સૌથી વધારે તમારી અગત્યની જે બાબત હશે એ જોબ સિક્યોરિટી. તે ઉપરાંત જોવા જઈએ તો આકર્ષક પગાર જોઈએ તો ક્યાંક 55-56 હજારથી લઈને 2.5 લાખ સુધીના પગારવાળી આ જોબ તમને મળી શકે છે. ઓલમોસ્ટ એક ગ્રેજ્યુએટ થતો વિદ્યાર્થી, 20 વર્ષની ઉંમરવાળો વિદ્યાર્થી એને પહેલી જ જોબની અંદર જો એક્ઝામ પાસ કરવાથી અગર આ 55-56 હજાર સુધીની આ જોબ મળતી હોય તો આનાથી વધારે સારી કોઈ જોબ એક ફ્રેશર માટે ના હોઈ શકે. અને એની અંદર સ્કોપ પણ જોઈએ તો પ્રમોશન અને એની અંદર પગારનો વધારો પણ જોઈએ તો એ 2.5 થી 3 લાખ સુધી પહોંચવું એ આજની પગારની પરિસ્થિતિ કહું છું. જે વખતે તમે ગ્રેજ્યુએટ થયા પછી, નોકરી મેળવ્યા પછી, થોડા વર્ષો સુધી આગળ ગયા પછી તમારો પગાર તો આની અંદર ઘણો વધી શકે છે. તો એક આકર્ષક પગાર તો ખરું જ, એવી રીતના જોવા જતા સમાજની અંદર એક યોગદાન કરવા માટેની તક પણ મળે છે. મિત્રો, સામાન્ય રીતે કોઈ પણ એક જોબ તમને એટલી પાવરફુલ નથી બનાવતી કે તમે સમાજને ઉપયોગી બની શકો. કોઈ એવી જોબ કે જે તમને તમારા સમાજની અંદર પ્રતિષ્ઠા અપાઈ શકે. તો અહીંયા ખાસ આપણે વાત કરીએ છીએ કે સરકારી અધિકારી તરીકે જ્યારે તમે ડેપ્યુટી કલેક્ટર અથવા આઈએએસ જેવી પોસ્ટ ઉપર જ્યારે જાઓ છો ત્યારે તમને સમાજની અંદર યોગ્ય કાર્ય કરવાની એક તક મળે છે. હા મિત્રો, જે એક ઉદાહરણ સ્વરૂપે કહું કે તમારા જ કોઈ એરિયાની અંદર કોઈ એવી વ્યવસ્થાઓ એવી છે કે જેની અંદર નાગરિકો સૌથી વધારે પીડાઈ રહ્યા છે અને એ નાગરિકોને ક્યાંક ને ક્યાંક તમારે મદદ કરવી હોય અથવા એઝ અ બિંગ તમે નાગરિક અથવા તો કોઈ પ્રાઇવેટ જોબના વર્કર તરીકે તમે ત્યાં આગળ કોઈ વસ્તુ કરવા માંગો તો તમે નહીં કરી શકો, કારણ કે તમારી જોડે એવો કોઈ પાવર નથી. અહીંયા સમાજને ઉપયોગી બનવા માટે તમારી જોડે પણ એટલો જ પાવર, એ જ હોદ્દો અને એટલી વસ્તુઓ જોશે. એટલા જ માટે ખાસ કરીને તમને સરકારી અધિકારી બન્યા પછી તમને મળે છે એવો સમાજમાં યોગ્ય દાન કરવાની એક તક. એટલે તમે આપી રહ્યા છો તમારે પાવરથી તમે સમાજને એક યોગદાન કરીને તમે એની અંદર તમારા જ પાવરનો ઉપયોગ કરીને સમાજના ડેવલપમેન્ટ માટે તમે સૌથી વધારે એનો ઉપયોગ કરી શકો છો. એવી જ રીતના જો વાત કરી ત્યાં ખાસ કરીને સરકારી અધિકારી શા માટે બનવું, એના માટે સૌથી અગત્યનું મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યની અંદર ખૂબ જ અગત્યનું છે કે જે હું કાર્ય કરું છું એનો મને આનંદ છે, એનો મને સંતોષ છે. મેજોરિટી વ્યક્તિઓ જ્યારે પણ જોઈએ તો એ અસંતોષની એક બીમારીથી પીડાયેલા હોય છે. અસંતોષની એક બીમારી હું શા માટે કહું છું, કારણ કે અસંતોષ હું તો એટલા માટે બીમારી કહું છું કારણ કે કોઈ પણ વ્યક્તિ સવારથી સાંજ મહેનત કરે છે અને પછી પણ એને સંતોષ હોતો જ નથી. એ હજી વધારે દોડ્યા જ કરે છે. એના પછી પણ એ ના તો એના ફેમિલીને ટાઈમ આપે છે, ના તો એ એના પોતાના વ્યક્તિગત કોઈ વિકાસ માટેના કોઈ રીડિંગ માટે અથવા એની પોતાની સ્કિલ ડેવલપમેન્ટ માટે ટાઈમ આપે છે, ના તો એના પોતાના પ્રોફેશનલ ગ્રોથ માટે કોઈ જગ્યાએ પ્લાનિંગ કરી શકતો હોય. અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક એ અસંતોષથી પીડાતો રહે છે. અમુક અંશે જ્યારે તમે શરૂઆત કરો ત્યારે 20 થી લઈને તમને 28 વર્ષ સુધી એવું લાગતું હશે કે ના મને સરસ એવી જોબ મળી જાય કે જેમાં પગાર બહુ જ સરસ હોય, હું ગાડી લઈ શકું, આઈફોન લઈ શકું, બધું જ હોઈ શકે. પણ અમુક અંશે જ્યારે જોઈએ ત્યારે 28 વર્ષથી લઈને 35 વર્ષ સુધીનો એવો સમયગાળો આવે છે જ્યાં તમને એવું ઈચ્છા થાય છે કે ભાઈ હવે મારી જોડે પૈસો તો આવી ગયો, પણ હવે મારે જોઈએ છે કે મને એવી પ્રકારની જોબ કે જે મને સમાજની અંદર કંઈક યોગદાન આપવા માટે પણ કામ લાગે અને આગામી જતા ક્યાંક ને ક્યાંક હું સમાજને ઉપયોગી પણ બનવું અને મારું પોતાનું સ્ટેટસ પણ એવું બને કે મને કોઈ જગ્યાએ કોઈ બોલાવે. અને એટલા જ માટે ખૂબ જરૂરી બની જાય છે કે આપણે એવું કોઈ કામ કરીએ કે જેની અંદર આપણને સંતોષ મળે. અને સરકારી નોકરીની અંદર તમને સંતોષ ભરપૂર મળે છે. તમને પાવર અને હોદ્દો એટલા લેવલ સુધી મળે છે કે તમને એ સંતોષ ચોક્કસપણે આવી જાય છે. એવી જ રીતે જો વાત કરીએ ત્યાં ખાસ કરીને સૌથી અગત્યનું કહી શકાય કે આમ સામાન્ય રીતે આપણને વડાપ્રધાનને જ્યારે ટીવીમાં જોઈએ અને જ્યારે કોઈ સારામાં સારું કાર્ય કરે અને જ્યારે ભારતનું કોઈ જગ્યાએ આપણે કોઈક બહુ સારું એવું આગવું પ્રદાન જોતા હોઈએ અથવા કોઈ જગ્યાએ જ્યારે એમનું સારું યોગદાન પણ જોતા હોઈએ અને જ્યારે ફક્ર આપણને મહેસૂસ થતો હોય અને આપણે એમને મળવું હોય તો કદી મળી નથી શકાતું.
જ્યારે એક અધિકારી તરીકે તમે કોઈ પણ એક ઉચ્ચ હોદ્દાના, કોઈ પણ એક મિનિસ્ટર હોય અથવા તો કોઈ પણ ઉચ્ચ હોદ્દાના કોઈ પણ એવી વ્યક્તિને તમારે મળવું હોય તો એ સત્તા તમને મળી જાય છે. એ જવાબદારી સાથેની જોડાયેલી આ એક સત્તા જે તમને તમારું એક આગવું એક ઓળખ પણ આપે છે અને તમને એક પાવર પણ આપે છે કે તમે વડાપ્રધાન જેવા મહાનુભાવ જે પણ છે એમને પણ તમે મળી શકો છો. આજે તમારે ખાસ કરીને સામાન્ય રીતે દેશના કોઈ વડાપ્રધાનને મળવું હોય તો સામાન્ય વ્યક્તિ કેટલાય પત્ર લખી જાય ના મળી શકે, પણ એક અધિકારી તરીકે જ્યારે તમે કોઈ પણ વસ્તુને તમારે વડાપ્રધાન સુધી પહોંચાડવી હોય તે ખૂબ સરળ છે. એટલે એક આપણને એક લાભ આવો મળે છે. એવી રીતના જોઈએ તો ત્યાં ખાસ કરીને તમને નોર્મલી મળતી એક સત્તા પાવરની સાથે સાથે ક્યાંક એક વ્યક્તિની એક એવી અપેક્ષાઓ પણ હોય જે ભૌતિક હોઈ શકે. તમને એક ફેસિલિટીની દ્રષ્ટિએથી સ્ટાફ છે, તે ઉપરાંત બંગલો છે, ગાડી છે, નોકર છે, ચાકર છે, આ બધી જ વસ્તુઓ સરકાર એ તમારી બધી જ વસ્તુની ખાસ કાળજી રાખે છે. શા માટે? કારણ કે તમે સમાજની જે સેવા અથવા દેશની આ એક જે કામગીરીમાં તમે જોડાયા છો તેમાં સરકારશ્રી સમજે છે કે તમે જે પણ એક યોગદાન આપી રહ્યા છો એ યોગદાન થકી તમે બાકી બધી વસ્તુઓ પણ ડિઝર્વ કરો છો. એટલા માટે સરકાર દ્વારા તમને એ બધી ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. જેની સિક્યોરિટી હોય, એનું તમારું પોતાનું સેલેરી તો મેં તમને વાત કરી, એ ઉપરાંત બંગલો છે, તે ઉપરાંત તમારા પોતાના લાઇટ બિલની અંદર રિલેક્સેશન, તે ઉપરાંત તમને આગળ ફ્યુચરમાં વધારે એડવાન્સ સ્ટડી કરવું હોય તેની સ્ટડીની માટેની તમને ગ્રાન્ટ, લીવ અને એની ઉપરાંત તમને રજાઓ પણ મળતું હોય, એ બધી જ ફેસિલિટી આપણને આ જોબ મેળવવાથી મળી શકે છે. એવી જ રીતના જો વાત કરીએ ત્યાં ખાસ કરીને તમને સત્તાવાર અગર જો તમને કોઈ પણ એક્ઝામ, તમારે કોઈ પણ આ પોસ્ટ તમે હાંસલ કરો છો એની અંદર દરેક પોઝિશન વાઇઝ દરેક વ્યક્તિને, દરેક અધિકારીને એમના કેડર પ્રમાણે એક સ્પેશિયલ ટ્રાન્સપોર્ટેશન માટેની ફેસિલિટી પણ મળવા પાત્ર થતી હોય છે. જેની અંદર ગાડી જો વાત કરીએ તો આપણને બંગલો મળ્યો, મોબાઈલ મળ્યો અને ગાડી જોઈએ, અને ગાડીની અંદર પણ ખાસ કરીને લાલ બત્તી અને એની જોડે સાથે સિક્યોરિટી. આ તો ક્યાંક આપણા માટેની એક બહુ મોટું આકર્ષણનું કારણ છે, રાઈટ? સાચી વાત મિત્રો? તો બસ અહીંયા આપણે જોઈએ કે સરકારી નોકરી મેળવવા માટે અથવા સરકારી અધિકારી બનવા માટે આટલા બધા કારણો છે. તો આમાંથી કોઈ એવું કારણ નહીં હોય કે જેમાંથી તમને એવું લાગતું હશે કે ના આ કારણ તો ઠીક છે. ના, મેં લખેલા બધા જ કારણો એવા છે કે જે સામાન્ય રીતે એક નોર્મલ એક્ઝામમાં તમને પાસ કરવાથી અથવા એક પ્રાઇવેટ જોબની અંદર તમને મળી શકતા હોય એવું નથી. તો અહીંયા આપણે સરકારી અધિકારી શા માટે બનવું જોઈએ? એક વિકલ્પ તરીકેના આ કારણો તમારા માટે ઇનફ છે. અને એટલે જ હવે આગળ આપણે જઈએ છીએ કે જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામિનેશનની અંદર તૈયારી કરતી વખતે એવી કઈ કઈ બાબતો છે જેને તમારે ધ્યાનમાં લેવાની જરૂર પડે. અમુક એવા પ્રશ્નો અને અમુક એવી બાબતો જે મારા અનુભવો અને વિદ્યાર્થીઓએ લખેલા પ્રશ્નોના આધારે આ સેમિનારની અંદર આપણે કન્ડક્ટ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. જો વાત કરીએ ત્યાંની ખાસ કરીને સૌથી પહેલો પ્રશ્ન, શું જીપીએસસી અને યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી એ અઘરી છે? મિત્રો તમારા જવાબ કમેન્ટ બોક્સમાં લખજો. શું જીપીએસસી અને યુપીએસસી ની પરીક્ષા પાસ કરવી એ અઘરી છે? એ તમે શું માની રહ્યા છો? હા, આ અઘરી છે કે આ સહેલી છે? આપના કમેન્ટ બોક્સમાં ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે આટલા બધા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, થોડી કમેન્ટ તમારી જે લખી રહ્યા છો જે મને વાંચવામાં થોડીક અગવડ પડે કારણ કે વિદ્યાર્થીની સંખ્યા ખૂબ જ વધારે છે. હા, તમે લખ્યું, ખૂબ સરસ, ખૂબ સરસ. ઓકે. મેજોરિટી વિદ્યાર્થીઓ માટે ક્યાંક ને ક્યાંક પ્રશ્નનો જવાબ એવો આવી રહ્યો છે કે હા, આ અઘરી છે. થોડુંક હું ટેકનિકલ ટીમને કહીશ હજી ઝૂમ કરું જેથી મને આ વસ્તુ ઇઝીલી વંચાય, અને થોડીક સ્પીડ વધારે હોવાના કારણે કમેન્ટ બોક્સમાંથી હાજી. ઓકે, અમુક વિદ્યાર્થીઓ માટે આ પ્રશ્ન થોડીક એવો હતો કે આ સહેલી પણ છે, અમુક માટે ટફ છે. તો આપણે આ સેમિનારને પત્તા એક્ઝામને સહેલી બનાવી દઈએ. જેમના માટે અઘરી છે એમના માટે આપણે સહેલી બનાવીએ, અને જે સહેલી છે એમના માટે હજી પણ વધારે પ્રોત્સાહન અથવા તમને જોશ કેવી રીતના વધે એ આપણે ચોક્કસ જોઈશું. મિત્રો, આ પ્રશ્ન ખૂબ જરૂરી છે કારણ કે આ પ્રશ્નનો જવાબ હજી સમાજમાં મેજોરિટી વ્યક્તિઓ પાસે છે જ નહીં, અને નથી એના કારણસર પ્રોબ્લેમ એવો થઈ રહ્યો છે કે એ લોકો એવી ખોટી માનસિકતા બહાર ફેલાવે છે કે આ યુપીએસસી ની એક્ઝામ તો સૌથી અઘરામાં અઘરી એક્ઝામ છે, જીપીએસસી ની એક્ઝામ સૌથી અઘરામાં અઘરી એક્ઝામ છે, એટલે આની મહેનત ના કરાય, બીજાની કરવી જોઈએ. હા, અહીંયા તમારો પ્રશ્ન સાચો છે અને આ પ્રશ્ન પૂછવાની જરૂર પડી છે, તો અહીંયા 100% સહેલું અને અઘરું કંઈક તો હશે. હા, તો અહીંયા મિત્રો આપણે એમ સમજી શકીએ પરીક્ષા અઘરી નથી. પરીક્ષાની અંદર તમારી જોડે બેસતા હોય એ વ્યક્તિઓની મહેનત એ જોરદાર છે. પેપર સેટ કરનાર વ્યક્તિ જે પણ પેપર સેટ કરે છે ને એ જોરદાર છે. પેપર ચેક કરનાર વ્યક્તિની અપેક્ષા તમારી જોડેથી બહુ જોરદાર છે. અહીંયા પરીક્ષાની મહેનત કરવી એટલી અઘરી નથી. એનું એક કારણ,
કારણ કે આની અંદર આપેલો જે સિલેબસ છે, જે આપણે થોડીક વારમાં જોઈશું, એ સિલેબસ તમે સ્કૂલમાં જે ભણી ચૂક્યા છો એ જ સિલેબસ તમારી આઈએએસ ની એક્ઝામમાં આવે છે, એ જ સિલેબસ તમારી જીપીએસસી ની એક્ઝામમાં છે. તો અહીંયા પ્રશ્ન જો વાત કરીએ તો આ પરીક્ષા શું અઘરી છે એના કરતા વધારે પ્રશ્ન એવો થઈ શકે કે પ્રશ્નપત્ર અઘરું છે તો કેવું પૂછાય છે, અગર પેપર ચેક કરનાર વ્યક્તિની અપેક્ષા છે તો એ કેવા પ્રકારની છે, અગર એ પેપર સેટ કરનાર વ્યક્તિ જો પેપર પ્રશ્નો વધારે અઘરા પૂછવાનો પ્રયાસ કરતા હોય તો એ કેવી રીતના અઘરો બનાવવામાં આવે છે. અગર આ 3 પ્રશ્નોનો જવાબ મળી જાય તો પરીક્ષા સહેલી છે. તો આ પ્રશ્નોનો જવાબ શું છે તો આપણે એ સમજવાનો ધીમે ધીમે આ સેમિનારમાં ટ્રાય કરશું. પરીક્ષા અઘરી કે સહેલી કરતા વધારે એમ પૂછો કે મારે આ પાસ કરવી છે એ કેટલું નક્કી છે. હા, આ પરીક્ષાની અંદર સીટોની સંખ્યા ઓછી હોવાના કારણે આપણને સ્પર્ધાનું સ્તર વધારે લાગે છે, એ સ્વાભાવિક છે, એમાં કંઈ ખોટું પણ નથી. પણ જ્યારે હું એમ કહું કે જ્યારે આટલો ઉચ્ચ હોદ્દો મળતો હોય, આટલા ઉચ્ચ હોદ્દા સુધી જવાનો જ્યારે ચાન્સ મળતો હોય તો અગર એ સહેલું હશે તો તમે પણ આજે આ વિડીયો નહીં જોતા હો. અગર આઈએએસ થવું અને ડેપ્યુટી કલેક્ટર થવું એ જો કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય જ નહીં સમાજમાં તો તમે આજે આ વિડીયો નહીં જોતા હોત. આ વિડીયો તમે પણ જોઈ રહ્યા છો કારણ કે તમને પણ એવી અપેક્ષા છે કે હું પણ આવો એક અધિકારી બનું, મને પણ આવો હોદ્દો મળે, મને પણ આવો જ પાવર મળે, મને પણ આવી જ ગાડી, આવો જ બંગલો, આવી જ સત્તા, આવો જ માન, મોભો અને પ્રતિષ્ઠા. તો પછી અહીંયા આપણી શરૂઆત ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવ એપ્રોચથી જ કરવી પડશે. અહીંયા નેગેટિવ એટીટ્યુડ અને નેગેટિવ એપ્રોચ તમને ક્યાંય નહીં લઈ જાય. તો અહીંયા સૌથી પહેલું પગથિયું એવા વ્યક્તિઓ, એવા વાતાવરણ, એવી વ્યક્તિઓથી દૂર થઈ જાઓ જેના માટે આ એક્ઝામ અઘરી લાગે છે. આ પરીક્ષા અઘરી છે કે નથી એ જ વ્યક્તિ કહી શકશે જેણે આની સારામાં સારી એક્ઝામની તૈયારી કરી દીધી છે, મુખ્ય પરીક્ષા પાસ કરી છે, ઇન્ટરવ્યુ પાસ કરી છે અને ઇન્ટરવ્યુના હોલ સુધી ગયા છે. તમે આજની તારીખમાં પણ અગર કોઈ યુપીએસસી એસ્પિરન્ટના વિડીયો જોશો ઇન્ટરવ્યુના તો તમને કદી એવું નહીં કે આ એક્ઝામ બહુ જ અઘરી હતી અને આ એક્ઝામ મારે આપવી જ નથી અને એક્ઝામ આપવા નથી તો પણ મેં આપીને પાસ થઈ ગયા. કદી આવું નહીં બને. હા, એમણે એમની સંઘર્ષની વાતો તમારે ચોક્કસ કરી હશે, એમને એમના ઓવરઓલ જર્નીની વાતો તમારે ચોક્કસ કરી હશે. બસ આપણે એમાંથી તારવી લેવાનું છે કે આપણા માટે શું કામનું છે, રાઈટ? તો વાત કરીએ ત્યાં ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસી નો પરિચય જો વાત કરીએ તો ત્યાં જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામિનેશનની જર્ની શરૂ કરતા પહેલા સૌથી પહેલું પગથિયું એ છે કે તમે આ એક્ઝામિનેશન વિશે સંપૂર્ણ માહિતી મેળવો. મેજોરિટી વ્યક્તિઓ ક્યાંક એ ઊંડાણમાં ન જવાની એક માનસિકતાના કારણે, માહિતીના અભાવના કારણે જજમેન્ટલ થઈને આ સહેલું કે અઘરું એ બીજા જ કોઈ વ્યક્તિએ કીધેલું હોય એના પરથી આપણે માની લઈએ છીએ. તો સૌથી પહેલું પગથિયું આપણે જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામિનેશનની આ બધી જ બાબતોને સમજવાની છે. જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામની જો વાત કરીએ ત્યાં આ પરીક્ષાનો પરિચય જો આપવું તે જગ્યાએ વર્ગ 1 અને વર્ગ 2 ની આ એક્ઝામિનેશન જે યોજાય છે એમાં જીપીએસસી ક્લાસ 1-2 માટેની વર્ગ 1 માટેના કયા કયા હોદ્દાઓ માટેની પસંદગી આની અંદર થતી હોય આપણે એ સમજીએ. ગુજરાત વહીવટી સેવા જેમાં નાયબ કલેક્ટર, ગુજરાત પોલીસ અધિક્ષક જેમાં ડીવાયએસપી, તેવી જ રીતના સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની જે પોસ્ટ છે ડીઆરની, એવી જ રીતના અધિક્ષક નશાબંધી વિભાગની અંદર જોવા જઈએ તો ત્યાં આગળ નશાબંધી વિભાગની અંદર સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ, તે ઉપરાંત મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની અંદર જ્યારે આ બધી હોદ્દાઓ માટેની ક્લાસ 1 ની પસંદગી થતી હોય એવી જ રીતના ક્લાસ 2 ની પસંદગી માટે પણ અલગ અલગ હોદ્દાઓ માટેની પસંદગી કરવામાં આવતી હોય છે. એક્ઝામિનેશન તમારે એક જ આપવાની છે, એ એક જ એક્ઝામિનેશન થકી તમારે અલગ અલગ સ્ટેજીસ પાસ કરવાના હોય છે. જો વાત કરીએ ત્યાંની ક્લાસ 2 ની અંદર પણ મામલતદાર, સેક્શન ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી, તે ઉપરાંત સહકારી મંડળીઓના મદદની રજિસ્ટ્રાર એવા અલગ અલગ હોદ્દાઓની ક્લાસ 2 ની પણ આ હરોળની અંદર પણ તમે સિલેક્શન પ્રાપ્ત કરી શકો છો. ક્લાસ 1 અને ક્લાસ 2 એમાંથી કયામાં જવું એ પસંદગી આપણે સ્ટાર્ટિંગમાં કરવાની હોતી નથી. તમારે ફક્ત એક ફોર્મ ભરવાનું છે, એ ફોર્મ ભર્યા પછી તમારે પ્રિલિમ એક્ઝામ આપવાની છે, પ્રિલિમ એક્ઝામ પાસ કર્યા પછી મેન્સ પછીની આગળની પ્રોસેસ શું છે આપણે થોડીક વારમાં સમજીએ. તો કુલ એવી 7 થી લઈને 8 પોસ્ટ ની અંદર ક્લાસ 2 માટેની આ પસંદગી થતી આવતી હોય છે. એ ઉપરાંત અમુક ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે જરૂર પડે ત્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે ક્લાસ 1 અને ક્લાસ 2 ના માંગણી પત્રક થકી આપણે અલગ અલગ પોસ્ટ માટેની પણ આ પસંદગીઓ મેળવી શકીએ છીએ. સરકારશ્રી દ્વારા જીપીએસસી ને ગુજરાતની અંદર વર્ગ 1 અને વર્ગ 2 ની જવાબદારી સોંપવામાં આવી છે. એવી જ રીતના યુપીએસસી ને સેન્ટ્રલ લેવલ માટે આઈએએસ, આઈપીએસ જેવી અલગ અલગ સર્વિસીસ માટેની પોસ્ટ માટેની સિલેક્શન માટે એની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જીપીએસસી ની વાત. જીપીએસસી ની અંદર શૈક્ષણિક લાયકાત શું હોઈ શકે આપણે સ્ક્રીન ઉપર એ જોઈ રહ્યા છે, જેમાં ઉમેદવાર ફક્ત સ્નાતક હોય એ એપ્લાય કરી શકે. આની અંદર ટીવાય અપિયર્ડ
હોવા જરૂરી છે. એટલે ખાસ કરીને તમે જો લાસ્ટ યરમાં હો અને તમે એક્ઝામિનેશન આપવા માંગતા હો તો તમે એક્ઝામિનેશન આપી શકો છો. જીપીએસસી અને યુપીએસસી ના ક્રાઇટેરિયાની અંદર થોડાક અલગ અલગ પ્રકાર છે. જીપીએસસી ની અંદર વાત કરીએ તો ત્યાં આગળ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર આ એક્ઝામિનેશન ની અંદર ઉપસ્થિત રહી શકે, જ્યારે ટીવાય થયેલો કોઈ પણ ઉમેદવાર એ યુપીએસસી ની એક્ઝામિનેશન માટે પણ ઉપસ્થિત રહી શકે છે. જીપીએસસી ની અંદર પણ ટીવાય અપિયર જે હોય એને પણ આ એક્ઝામિનેશન માટે ઉપસ્થિત રહેવાનો વિકલ્પ આપવામાં આવતો હોય છે, પણ એ જ્યારે જાહેરાત બહાર પડતી હોય એની મંથના આધારે નક્કી કરવામાં આવતું હોય છે. જીપીએસસી દ્વારા સામાન્ય રીતે કેલેન્ડરની પ્રક્રિયા પહેલાથી મૂકવામાં આવેલી છે. એ કેલેન્ડરના આધારે જે તે મંથની અંદર જ્યારે પણ એ જાહેરાત પ્રસિદ્ધ થવાની હોય એના અનુસંધાનમાં એ વખતની લાયકાતને પણ ધ્યાનમાં રાખીને એ વસ્તુ જોઈ શકાય છે. જો વાત કરીએ ત્યાં ખાસ કરીને 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના જીપીએસસી ના આ એક્ઝામિનેશનની અંદર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શકે એ માટેના આની અંદરના વિકલ્પ હોય છે. એટલે લાસ્ટ યરમાં જે વિદ્યાર્થીઓ હોય એ લોકો 20 વર્ષ પૂર્ણ કરેલા હોય અને 35 વર્ષ વધુમાં વધુ જનરલ કેટેગરી મેલ વાળા વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકે છે. જો વાત કરીએ ત્યાં ખાસ કરીને વય મર્યાદાની અંદર છૂટછાટ કેવી રીતના હોય, 35 વર્ષની જે વય મર્યાદા છે એ સિવાય અગર એસટી અને ઓબીસી ના કોઈ પણ ઉમેદવાર હોય તેમને ગુજરાતની કોઈ પણ એક્ઝામિનેશનની અંદર 5 વર્ષની વિશેષ છૂટછાટ આપવામાં આવનાર છે. તે ઉપરાંત સ્ટેટ કેડરની અંદર મહિલાઓ માટે એક સ્પેશિયલ વિશેષ લાભ આપવામાં આવે છે કે જેની અંદર દરેક મહિલાઓને 5 વર્ષની વિશેષ છૂટ. એટલે જોવા જઈએ તો 35 વર્ષ જે મેલ કેટેગરી અને એમાં પણ જનરલ કેટેગરી હોય એમના માટે 35 વર્ષ, તે ઉપરાંત મહિલા હોય તો 5 વર્ષ, અને અગર એ જો એસસી એસટી ઓબીસી કેટેગરીના કોઈ મહિલા હોય તેમને અન્ય બીજા 5 વર્ષ એવી છૂટછાટ, અને અગર કોઈ વિદ્યાર્થી જે ફિઝિકલી હેન્ડીકેપ હોય તેમને 10 વર્ષની છૂટછાટનો આની અંદર લાભ મળે છે. 35 વર્ષથી અબાઉની છૂટછાટો આપણે આની અંદર જોઈ રહ્યા છે. પણ અત્યારે આપણી જોડે જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત હશે એમાંથી બહુ ઓછા વિદ્યાર્થીઓ કદાચ આ લાભની એમને જરૂર પડતી હશે, કારણ કે એમની એજ બધાની નાની જ છે એવું અત્યારે આપણને ઓલમોસ્ટ ક્યાંક દેખાઈ રહ્યું છે. અત્યારે તમે બધા જે ઓલરેડી એપ્લાય કરી રહ્યા છો, તમે જે એટેન્ડ કરી રહ્યા છો, તમારા મૂંઝવતા કોઈ પ્રશ્ન હોય તેને કમેન્ટ બોક્સમાં લખો. એ પ્રશ્નને ટેકનિકલ ટીમ લખી રહી છે, જે છેલ્લે એન્ડમાં આપણે એને કવર કરીશું. તો ખાસ વાત કરી ત્યાં આગળ વધુમાં વધુ છૂટછાટ 45 વર્ષ સુધીની આની અંદર લાગુ પડી શકે છે. એટલે તમે આ બધી જ છૂટછાટનો જો લાભ કોઈ વ્યક્તિ લે તો પણ એની વધુમાં વધુ 45 વર્ષથી ઉપરની વય મર્યાદામાં છૂટછાટ મળતી નથી. હવે એવી રીતના જો વાત કરીએ ત્યાં ખાસ યુપીએસસી ની પરીક્ષાનો પરિચય જો સમજીએ તો યુપીએસસી એક કેન્દ્ર લેવલ પર લેવાતી આ એક્ઝામિનેશન છે, જેની અંદર આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અને આઈએફએસ જેવા હોદ્દાઓ માટેની પસંદગી આ એક્ઝામિનેશન થકી કરવામાં આવે છે. સામાન્ય રીતે જીપીએસસી યુપીએસસી એ ઘણા અંશે સિમિલર છે. એની અંદરની પદ્ધતિ, એની અંદરનું સ્ટ્રક્ચર જે કોઈ પણ એક સ્ટેટ ગવર્મેન્ટ હોય તો એ એવો ટ્રાય કરે કે એમના જ એસ્પિરન્ટ યુપીએસસી ની તૈયારી કરતા હોય તો એમાં પણ એમને લાભ થાય, અને એ જ એસ્પિરન્ટ માટે જીપીએસસી પણ એક્ઝામિનેશનની અંદર એમને કોઈ પણ ડાઉટ હોય અથવા તો જે જીપીએસસી ની એક્ઝામિનેશનમાં પણ એમની તૈયારીઓ પૂરેપૂરી કામ લાગે એવા જ પ્રયાસમાં કોઈ પણ એક સ્ટેટ ગવર્મેન્ટ કામ કરતું હોય. એટલે જીપીએસસી અને યુપીએસસી ની ઘણી બધી સામ્યતાઓ છે જે આપણે થોડીક જોડે કમ્પેર કરીને જોઈશું. યુપીએસસી ની જો વાત કરીએ ત્યાં ખાસ કરીને સિવિલ સર્વિસીસની અલગ અલગ પોસ્ટની અંદરથી આની સિલેક્શન થતી હોય એવી 20 થી પણ વધુ કેડર માટેની આ એક્ઝામિનેશન દર વર્ષે નિયમિત યોજાય છે. આ એક્ઝામિનેશન દર વર્ષે નિયમિત અત્યાર સુધી એક પણ વર્ષ ગેપ પડ્યા વગર નિયમિત યોજાય છે. અને આ એક્ઝામિનેશનની જો વાત કરીએ તો સૌથી સારી બાબત કે પરીક્ષા નિયમિત જાહેર પણ થાય છે અને 1.5 થી 1.5 વર્ષની અંદર આખી પ્રોસિજર પૂરી પણ થઈ જાય છે. એટલે તમે જો એક પ્રોપર નિશ્ચય સાથે બહુ સારી ફોકસ તૈયારી કરો તો આ પ્રોસેસ ટાઈમ ટુ ટાઈમ પતતી હોવાના કારણે તમને એક બેનિફિટ એવો થાય છે કે તમને જોબ ધારો છો એ સમયની અંદર સારી રીતે મળી શકે. પણ એની અંદર સબ્જેક્ટ ટુ કન્ડિશન એક જ છે કે તમારી તૈયારીઓ પ્રોપર ડિરેક્શનમાં, પ્રોપર સમયે, પ્રોપર માર્ગદર્શન હેઠળ અને પ્રોપર વ્યક્તિઓના એક સમૂહની અંદર તમે રહીને કરશો તેનાથી ફાયદો સારો એવો મળશે. જો વાત કરીએ ત્યાંની ખાસ કરીને આઈએએસ, આઈપીએસ, એ ઉપરાંત આઈએફએસ અને એવી અલગ અલગ પોસ્ટ માટેની આ જાહેરાતો જે બહાર પડતી હોય એ રેગ્યુલર બેઝ ઉપર દર વર્ષે પડતી હોય છે અને યુપીએસસી ની સ્પેસિફિક વેબસાઇટથી તમારે આના ફોર્મ ભરવાના રહેતા હોય છે. જો વાત કરીએ ત્યાં ખાસ કરીને અલગ અલગ બીજી જે કેડર્સ છે તો એવી કુલ 20 અલગ અલગ કેડર્સની અંદર આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, તે ઉપરાંત રેલવે ડિપાર્ટમેન્ટ, એવી જ રીતના એકાઉન્ટિંગ એન્ડ ઓડિટ ડિપાર્ટમેન્ટ, એવા બધા ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર ક્લાસ 1 અધિકારી માટેની પોસ્ટિંગ માટે આ એક જ એક્ઝામ થકી આપણું સિલેક્શન થતું હોય. પણ આમાં પસંદગી કેવી રીતના કરવી, તમારો પ્રશ્ન એવો બનતો હશે કે ભાઈ આપણે આની અંદર પસંદગી મેળવવી હોય તો મિત્રો અહીંયા આપણે સમજીને ચાલવાનું છે. જીપીએસસી અને યુપીએસસી બંને એક્ઝામિનેશનની અંદર તમે જ્યારે પ્રથમવાર ફોર્મ ભરો ત્યારે તમારે પસંદગી કરવા માટેનું ઓપ્શન હોતું નથી. તમે જ્યારે મુખ્ય પરીક્ષા પાસ કરો
એ વખતે તમને મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરતી વખતે પ્રિલિમ પાસ કરો ને મુખ્ય પરીક્ષાનું ફોર્મ જ્યારે ભરાય ત્યારે તમારે એક પ્રેફરન્સ વાળું એક ફોર્મ ભરવાનું હોય છે અને એ વખતે તમે આપેલા પ્રેફરન્સના અને તમારા આવેલા માર્ક્સના મેચ કરતા મેરિટ લિસ્ટ જે પણ જાહેર થાય એમ બંનેમાંથી જે પણ વસ્તુ તમને મળી શકતી હોય એ પ્રમાણે તમને પોસ્ટિંગ મળે છે. એ પ્રેફરન્સ આધારિત છે અને તમારા પોતાના માર્ક્સના આધારિત છે. તો કુલ આપણે જોઈએ, મેં તમને કીધું એ પ્રમાણે અલગ અલગ પોઝિશન્સ જે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, આ બધી જ અલગ અલગ એક્ઝામિનેશન તમારે આપવાની નથી. આ એક જ એક્ઝામ થકી આપણે અલગ અલગ પોસ્ટ માટે જઈ શકીએ છીએ, જે સમગ્ર ભારતની અંદર અલગ અલગ જગ્યા ઉપર તમને જે પણ જગ્યાઓ ખાલી હોય એ પ્રમાણે તમને પોસ્ટિંગ મળતું હોય છે. શૈક્ષણિક લાયકાત મેં તમને કીધું એ પ્રમાણે જીપીએસસી અને યુપીએસસી વચ્ચે ઘણી બધી સામ્યતાઓ છે. ઓલમોસ્ટ આપણી પેટર્ન અને એક ડિરેક્શન છે, બંનેમાં કોમન છે. ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓ કોઈ પણ આની અંદર એપ્લાય કરી શકે. આમાં કોઈ પણ જગ્યાએ ટકાવારીની જરૂર નથી. તમે કોઈ પણ પ્રકારના ટકાવારી વગર પણ એક એક્ઝામિનેશન આપી શકો છો. ફક્ત તમે પાસ હોવા જોઈએ. ટીવાય અપિયર્ડ લાસ્ટ યરમાં હોય એવા અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય એવા વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકે. આની અંદર જોવા જઈએ તો 20 વર્ષથી લઈને 32 વર્ષ સુધીની એજ લિમિટની અંદર એપ્લાય કરી શકે છે. જીપીએસસીમાં થોડુંક આગળ આપણે એક પ્રિન્ટિંગ એરર જોઈએ, એની અંદર ગ્રેજ્યુએશનમાં 21 વર્ષ પૂરા હોવા જોઈએ. યુપીએસસી ની અંદર અહીંયા 20 વર્ષ હોવા જોઈએ. બંને વચ્ચે ખાલી આટલો મેજર એક ફરક છે. અહીંયા 32 વર્ષની મેક્સિમમ લિમિટ છે, જ્યાં જીપીએસસી ની અંદર આપણી 35 વર્ષની મેક્સિમમ લિમિટ છે. રાઈટ. આગળ જો વધીએ તો ઉંમરની છૂટછાટની અંદર પણ યુપીએસસી ની એક્ઝામિનેશનમાં એસસી એસટી કોઈ ઉમેદવાર હોય તો એને 5 વર્ષ, ઓબીસી ના ઉમેદવાર માટે 3 વર્ષ અને ફિઝિકલી હેન્ડીકેપ હોય તો એને 10 વર્ષની છૂટછાટ મળે છે. મેં તમને પહેલા જ કીધું કે જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામિનેશન ઘણા અંશે સિમિલર છે. એ સામ્યતા શું છે આપણે સમજી શકીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાના તબક્કાઓ. એટલે પ્રિલિમિનરી પરીક્ષા એક ઓબ્જેક્ટિવ બેઝ ટેસ્ટ હોય છે, જેને ફક્ત આપણે પાસ કરવાની હોય છે. એના માર્ક્સ મેરિટમાં કાઉન્ટ થવાના નથી. મુખ્ય પરીક્ષા એક વર્ણનાત્મક છે, જેની અંદર તમારે પ્રશ્નોના જવાબ એક સીમિત સમયની અંદર, સીમિત આપેલા સ્પેસની અંદર તમારે લખવાના છે અને ઇન્ટરવ્યુ જે છે તમારું એ મૌખિક રહેતું હોય છે. જીપીએસસી ની અંદર પ્રિલિમિનરી પરીક્ષા 400 માર્કની, મુખ્ય પરીક્ષા 900 માર્કની, ઇન્ટરવ્યુ તમારું 100 માર્કનું. એવી જ રીતના આપણે યુપીએસસી માં જોઈ શકીએ છીએ પ્રિલિમિનરી પરીક્ષા તમારી 400 માર્કની, મુખ્ય પરીક્ષા જે છે એ 1750 માર્કની અને ઇન્ટરવ્યુ જે છે એ 275 માર્કનું. માર્ક્સમાં થોડાક જ આપણને જે વેરિએશન અને જે બાબતો શું છે ડિટેલમાં આપણે એ સમજીએ. જીપીએસસી અને યુપીએસસી ની આ પરીક્ષા પદ્ધતિની અંદર આપણને સ્ટેજીસની સિમિલારિટી તો રાખે છે, પણ એમાં થોડીક માઇનર ચેન્જીસ જે આપણે સમજવા ખૂબ જરૂરી છે, આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ. જીપીએસસી ની પ્રિલિમિનરી પરીક્ષાની જો વાત કરીએ તો ત્યાં સામાન્ય અભ્યાસ 200 માર્કનું અને સામાન્ય અભ્યાસ 200 માર્ક, સેકન્ડ પેપર એ પણ 200 માર્કનું. કુલ 400 માર્કની એક્ઝામિનેશનની અંદર એવા કુલ તમને 8 મુદ્દાઓના સિલેબસ પહેલાથી જ જીપીએસસી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. હિસ્ટ્રી, કલ્ચર, ઇકોનોમી, સાયન્સ, કરંટ અફેર્સ, મેથ્સ, રીઝનિંગ, આવા સેક્શન્સ જે પહેલાથી ઓલરેડી ડિસાઇડેડ છે અને જ્યોગ્રાફી. તો આ સિલેબસ જે પહેલાથી આપી જ દીધો હોય અને સ્કૂલના આધારિત જ પરીક્ષાની પદ્ધતિ હોય, સિલેબસ હોય, તો આ પરીક્ષા અઘરી કેવી રીતના થઈ? તો આ પરીક્ષા સાચેમાં સહેલી કહી જ શકાય, પણ આના માટેનું યોગ્ય માર્ગદર્શન અને રણનીતિ સાચી હોવી જરૂરી છે. અને આ ક્યાંક હું તમને કહી રહ્યો છું એ ત્યારે જ જ્યારે જીપીએસસી જેવી એક્ઝામમાં લિબર્ટી કેરિયર એકેડેમીના 45 થી 46% વિદ્યાર્થીઓ તમામ પરીક્ષાઓની અંદર સિલેક્શન પ્રાપ્ત કરતા હોય, પ્રથમ 10 રેન્કની અંદર 4 થી 5 વિદ્યાર્થીઓ મિનિમમ આ એક્ઝામિનેશનમાં લિબર્ટી સાથે જોડાયેલા હોય એવા છે. આજે આ બધા વિદ્યાર્થીઓને નજીકથી મેં જોયા છે અને જાણ્યા છે, અને ક્યાંક એટલે જ એમની આ સફળતા અથવા એમની જે મહેનત છે એ ક્યાંક નજીકથી અમને એમની જોડે ચર્ચા કરતા આવ્યા છે અને એ જોતા આવ્યા છે. હા, એમની મહેનત ચોક્કસપણે છે. આ એક્ઝામિનેશન સાવ એવી સરળ પણ નથી, પણ મેં એટલું જોયું છે કે ડેડિકેટેડલી તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા નિશ્ચિતપણે મળી રહે છે. અને આપણે રિસેન્ટલી છેલ્લા 5 વખતની જીપીએસસી અને યુપીએસસી ના પરિણામમાં આપણે જોઈ ચૂક્યા છે. એવી જ રીતના જો યુપીએસસી ની વાત કરીએ તો યુપીએસસી ની એક્ઝામિનેશનમાં પણ પ્રિલિમિનરી પરીક્ષા લાગે છે 400 માર્કની જ, પણ આ 400 માર્કની આ એક્ઝામિનેશનને જોતા જીપીએસસી કરતા આમાં ફરક શું છે? જીપીએસસી ની અંદર પણ જ્યારે આ પ્રિલિમિનરી પરીક્ષા 400 માર્કની હતી, એમાં 2 પેપર પૂછાઈ રહ્યા છે, GS1, GS2. એવી જ રીતના યુપીએસસી ની અંદર પણ 2 પેપર આપણે જોઈ રહ્યા છે. 2 પેપરની અંદર સામાન્ય અભ્યાસ 200 માર્કનું અને બીજું જે પેપર છે સીસેટ, જેમાં લખેલું છે બ્રેકેટમાં ક્વોલિફાય. મિત્રો, અહીંયા ક્વોલિફાઈંગના સ્ટાન્ડર્ડ ફિક્સ છે. તમારે એની અંદર ક્વોલિફાઈંગના ક્રાઇટેરિયાની અંદર તમારે મિનિમમ માર્ક્સ આપેલા હોય એ તમારે લાવવા જરૂરી છે, અને એ તમે ક્વોલિફાય કરો તો એના માર્ક્સ મેરિટમાં તમને કાઉન્ટ થતા નથી. એટલે યુપીએસસી ની પ્રિલિમિનરી પરીક્ષા માટે તમારું જે પ્રિલિમનું મેરિટ છે એ 200 માર્કમાંથી બને છે, જ્યારે જીપીએસસી ની પ્રિલિમિનરી પરીક્ષાની અંદર તમારું મેરિટ 400 માર્કમાંથી બને છે. એક્ઝામ બંને જગ્યાએ 400 માર્કની છે, પણ યુપીએસસી ની અંદર મેરિટ ગણતી વખતે પ્રિલિમિનરી પરીક્ષાની અંદર સીસે ફક્ત ક્વોલિફાઈંગ હોવાના કારણે એ થતું નથી.
રેડી છે? ઓકે. તો અહીંયા વાત કરી ત્યાં ખાસ જીપીએસસી અને યુપીએસસી ની આપણે આ સામ્યતા જોઈ. પ્રિલિમિનરી પરીક્ષાની અંદર જે પણ તબક્કા આપણે જોઈ રહ્યા છીએ આપણે ખાસ જોયા. એવી જ રીતના મુખ્ય પરીક્ષાની અંદર એક વર્ણનાત્મક તબક્કો છે. મુખ્ય પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નોના જવાબ આપણે વર્ણનાત્મક રીતે 10મા અને 12મામાં આપણે જે એક્ઝામમાં લખતા હતા એવી રીતના જ લખવાના છે. પ્રિલિમિનરી પરીક્ષાની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે કુલ એવા 6 પ્રશ્નપત્ર અંગ્રેજી ભાષા, ગુજરાતી ભાષા, નિબંધ અને સામાન્ય અભ્યાસના પેપર 1, 2 અને 3, GS1, GS2 અને GS3 આવા 3 ટોટલ પેપર્સની જીએસની વાત અને બાકીના 3 પેપર જે તમારા છે એમાં ભાષાના 2 પેપર અને નિબંધના પેપર. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જીપીએસસી ની સ્ટ્રક્ચરની અંદર વધુ પડતા વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના બેકગ્રાઉન્ડના હોવાના કારણે એમનું એક જીસીઆરટી બાજુનું ઝુકાવ વધારે હોય છે. અને એવી જ રીતના જ્યારે એનસીઆરટી ની વાત કરીએ ત્યારે સમગ્ર ભારતમાં યોજાતી આ પરીક્ષાના કારણે એની અંદર એનસીઆરટી નો ઝુકાવ થોડો વધારે હોય છે. જ્યારે વાત કરી ત્યાં ખાસ કરીને આ એક વર્ણનાત્મક પદ્ધતિની અંદર આપણે જ્યારે એક્ઝામ આપવા જતા હોઈએ અને જેમાં લેખન કૌશલ્ય એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવી જાય છે. તમારી લખવાની પદ્ધતિ, તમારી લખવાની આવડત, તમારી રજૂઆત કરવાની સ્ટાઇલ, તે ઉપરાંત તમે અક્ષરોની તમારી પોતાની જે રજૂઆત કરવાની સ્ટાઇલ, અક્ષરો તમારા કેવા છે, આ બધી બાબતો ઘણા અંશે કામ લાગી જાય છે. પણ એનાથી વધારે અગત્યનું તમારી વર્ણનાત્મક જે પ્રશ્નની સમજ્યા પછી એની અંદર અન્ય વિદ્યાર્થી કરતા અસરકારક જવાબ લખવાની જે આવડત છે એ ખૂબ અગત્યની છે. અને એ જ તમને બીજા બધા કરતા ઘણા સારા એવા અલગ રીતે માર્ક્સ તમને કેળવવા માટે મદદરૂપ થતી હોય. સામાન્ય રીતે જ્યારે તમે પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી કરતા હશો તો એ વખતે તમારે ઓબ્જેક્ટિવ પેટર્ન હોવાના કારણે તમારે યાદ કેટલું રાખવું, કેવી રીતના યાદ રાખવું એની પર તમારું ધ્યાન હશે. પણ જ્યારે વર્ણનાત્મક જવાબની વાત કરીએ તો એ જગ્યાએ તમારે જવાબ કેવી રીતના અસરકારક લખવો, બીજા કરતા કેવી રીતના તમારી ઇમ્પ્રેસિવ લખવો, એની રજૂઆત કરવાની સ્ટાઇલ એવી હોય કે હું ઓછા શબ્દોમાં પણ ઘણું બધું કહી દઉં અને એનાથી સામે પેપર ચેક કરનાર વ્યક્તિનું ઇમ્પ્રેસ કરું અને અન્ય વિદ્યાર્થીઓ કરતા મારો જવાબ હજી વધારે સારો લાગે એવો મારો પ્રયાસ છે. એટલે વર્ણનાત્મક જવાબ લખતી વખતે આપણો મેઇન ઉદ્દેશ એ જ છે કે જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે સૌથી પહેલા એને પ્રોપર સમજીએ અને પછી એની રજૂઆત કરીએ અને એના જ આધારે આપણને મેક્સિમમ માર્ક્સ મળી શકે છે. મેન્સ પરીક્ષાની જો વાત કરીએ તેમાં કુલ 900 માર્કની એક્ઝામિનેશનમાં જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય એને ઇન્ટરવ્યુમાં જવાનો ચાન્સ મળે છે. અને એવી જ રીતના યુપીએસસીની જો વાત કરીએ તો ત્યાં આગળ પણ આવી જ કંઈક પદ્ધતિ છે જેમાં આપણે ભાષાનો એક પ્રશ્નપત્ર એટલે જે જોઈએ તો તમે સ્ટેટ લેવલ એટલે અગર તમે ગુજરાતી છો તો તમારે એક માતૃભાષા ગુજરાતી તરીકેની એક પસંદગી કરવાની આવશે એટલે તમારે ગુજરાતી એક લેંગ્વેજ તરીકે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો અને કરવાની ગુજરાતી જ આવશે કારણ કે અહીંયા કમ્પલસરી તમારી જે માતૃભાષા હોય સિલેક્ટ કરવી જરૂરી છે. એવી જ રીતના જો વાત કરી ત્યાં ખાસ કરીને તમે અંગ્રેજી એક વિષયની જો વાત કરીએ તો ત્યાં તમારે 12મા ધોરણની અંદર આપણે જે અભ્યાસ કર્યો છે એવો જ એક વિષય તરીકે અંગ્રેજી આમાં પણ પૂછાય છે. નિબંધનું પેપર જે આપણે જીપીએસસીમાં જોયું એવું જ પેપર અહીંયા પણ છે. જનરલ સ્ટડીઝનું પેપર 1, 2 અને 3 અને 4 અહીંયા 4 પેપર જનરલ સ્ટડીઝના છે. મિત્રો જીપીએસસી અને યુપીએસસી બંને એક્ઝામિનેશનમાંથી જીપીએસસી માટેની એક સારી બાબત કહી શકાય તો એ છે કે જીપીએસસી દ્વારા મેઇન્સ પરીક્ષાનો પણ દરેક ટોપિક વાઇઝ દરેક સબ્જેક્ટ વાઇઝ ડિટેલમાં સિલેબસ ઓલરેડી અપાઈ ચૂક્યો છે. એનાથી વિદ્યાર્થીઓને ફક્ત એટલું જ કરવાનું છે કે આ સિલેબસની તૈયારી સંપૂર્ણ કરતા જાઓ, એની રાઇટિંગ પ્રેક્ટિસ કરતા જાઓ તો મહદ અંશે તમે આની અંદરથી સારામાં સારા ગુણ મેળવી જ શકો છો. યુપીએસસી માટેની પણ આપણને પહેલાથી એની એક સિલેબસ અને એની પેટર્ન ઓલરેડી જાહેર કરેલી જ હોય છે પણ એની અંદર ક્યાંક ને ક્યાંક યુપીએસસી ની અંદર આપણે જોતા આવ્યા છે કે આપેલા સિલેબસ અને પેટર્નને અનુલક્ષીને આપણે કોઈ પણ તૈયારી કરતા વધારે અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રોની અંદર પૂછાતા પ્રશ્નો અને એના વિશ્લેષણ અને એના આધારે જે બાબતો જે પણ હોય એની પર વધારે ધ્યાન આપવું પડે છે. જીપીએસસી ની પેટર્ન ઘણા અંશે તમે કલ્પના કરીને એની તૈયારી કરી શકો છો. યુપીએસસી ની પેટર્નની અંદર થોડુંક તમારે પ્રોજેક્શન ઘણા અંશે તમારે કરવું પણ પડે અને અમુક એવું અણધાર્યું અથવા તો અચાનક જ કોઈ આવતી બાબતો માટે તમારે તૈયાર પણ રહેવું પડે છે. રાઈટ? અનસર્ટેનિટીનું લેવલ યુપીએસસીમાં થોડું વધારે છે. જીપીએસસી ની અંદર અનસર્ટેનિટીનું લેવલ થોડું ઓછું છે. જીપીએસસી ની પેટર્નને એક બાઉન્ડ્રીમાં રાખીને તૈયારી કરવી હોય તો શક્ય છે. યુપીએસસી માટે થોડુંક આપણે અનએક્સપેક્ટેડ વસ્તુઓ માટે પણ તૈયાર રહેવું પડે છે. હા, પણ એટલું છે કે યુપીએસસી ની પેટર્નની અંદર પ્રશ્ન પૂછવાની પદ્ધતિઓ ઘણા અંશે ઉપર નીચે અચાનક થઈ જાય એવું ઓછું બનતું હોય છે. તમારી પ્રશ્ન પૂછવાની પેટર્નની અંદર ઊંડાણપૂર્વક જતી વસ્તુઓને ઊંડાણપૂર્વક સમજવું ખૂબ જરૂરી તો છે જ પણ એ અગાઉના પ્રશ્નો તમે જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. જો વાત કરીએ ત્યાં ખાસ કરીને આપણે જોયા પેપર નંબર A થી લઈને 5 અને પેપર નંબર 6 અને 7 જે છે વૈકલ્પિક વિષય
એટલે તમારી પસંદગીનો એક વિકલ્પ તમારે આપેલા એ લિસ્ટના વિષયોમાંથી સિલેક્ટ કરવાના હોય. એ વિષય તમારો કોઈ પણ હોઈ શકે, ગ્રેજ્યુએશન આધારિત હોઈ શકે. એ તમે અગર જો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના છો તો તમે એન્જિનિયરિંગનો વિષય રાખી શકો. તમે અગર બીએસસી મેથ્સ છો તમે મેથ્સ વિષય રાખી શકો. તમે કોમર્સના છો તમે કોમર્સનો વિષય રાખી શકો. તમે કોમર્સના છો પણ તમારે આર્ટ્સનો વિષય કોઈ રાખવો છે, તમારે ગુજરાતી સાહિત્ય રાખવું છે તો પણ તમે રાખી શકો. સાહિત્ય માટેના પણ એવા અલગ અલગ સાહિત્યોની પણ તમને વિકલ્પ આની અંદર આપવામાં આવે છે. અને કુલ એવું જોવા જતા આપણે 9 પેપર પૈકી પહેલા 2 પેપર જે છે ફક્ત ક્વોલિફાઈંગ છે. તમારે પહેલા બંને પેપર્સની અંદર પણ ફક્ત પાસ થવાનું છે, એના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પેપર નંબર 1 થી લઈને 7 સુધી જીપીએસસી અને યુપીએસસી ની સામ્યતા દરમિયાન આપણને એક મોટી બાબત અહીંયા જોવા મળી છે, વૈકલ્પિક વિષય. જીપીએસસી ની અંદર પણ વૈકલ્પિક વિષય સિલેક્ટ કરવાની પદ્ધતિ પહેલા હતી, પણ 2014 પછી ની જે એક્ઝામિનેશન યોજાવાની શરૂ થઈ ત્યારથી વૈકલ્પિક વિષય સિલેક્ટ કરવાની પદ્ધતિઓ નીકળી ગઈ છે. હવે ફક્ત ને ફક્ત તમારે યુપીએસસી ની અંદર જ એક પેપર એટલે એક સબ્જેક્ટના 2 પેપર તમને પૂછાય અને એનો સિલેબસ પણ પહેલાથી જાહેર કરી દેવામાં આવ્યો હોય છે, એ જ ત્યાં આવે છે. રાઈટ. યુપીએસસી મેન્સની એક્ઝામિનેશન તમે ગુજરાતીમાં આપી શકો છો કે નહીં એની ચર્ચા આપણે થોડીક વારમાં લઈ રહ્યા છે. તમારા બધા જ પ્રશ્નો અમને મળી રહ્યા છે. એ પ્રશ્નો ઓલરેડી પાછળ તૈયાર થઈને એડ થઈ જ રહ્યા છે. એ વસ્તુ અંદર એડ થશે, તમે તરત જ તમારા પ્રશ્નો પણ અહીંયા જોઈ શકશો. જો વાત કરીએ ત્યાંની ખાસ કરીને આપણે જોયું કે આ મુખ્ય પરીક્ષા છે. મુખ્ય પરીક્ષા પછીનો જે તબક્કો આવે છે ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ એ ક્યાંક તમારી પર્સનાલિટીને તપાસવા માટેનો એક તબક્કો છે. તમારી ઓવરઓલ તમારી વર્ણન શક્તિ, તમારી ઓવરઓલ પર્સનાલિટી, ઓરા, તમારું માઇન્ડસેટ, તમારું એપ્રોચ તમારો કેવો છે, આ બધી બાબતોને તપાસવા માટે પર્સનલ ઇન્ટરવ્યુ ખૂબ ધ્યાનથી લેવામાં આવતું હોય. એ જીપીએસસી હોય કે યુપીએસસી હોય. ઇન્ટરવ્યુ જ્યારે આવે ત્યારે મગજમાં એક ડાઉટ પણ ઉભો થાય કે સાહેબ આમાં આપણે આગળ જઈએ ને સેટિંગ માટે કઈ બાબત થાય તો. ગુજરાતી છીએ એટલે આવું મગજમાં આવે છે, એમાં ખોટું શું છે? થાય તો આટલી બધી મહેનત કરીએ ને છેલ્લે સાહેબ કોઈ માંગણી કરે તો પ્રશ્ન થાય. પણ મિત્રો અહીંયા હું કહીશ કે જીપીએસસી અને યુપીએસસી જેવી એક્ઝામિનેશનની અંદર પારદર્શિતા, ટ્રાન્સપરન્સીનું લેવલ અદ્ભુત છે. પ્રોસેસ એવી બનાવી દેવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરવાથી માંડીને અંતિમ સુધી કોઈ પણ વ્યક્તિને ન મળી શકે એવી જ એક પ્રોસેસ ઊભી કરવામાં આવી છે. અંદરની ટ્રાન્સપરન્સી લેવલ માટેની જે પદ્ધતિઓ ઊભી થઈ છે, અને ઉદાહરણ તરીકે જીપીએસસીના જ ઇન્ટરવ્યુની જો વાત કરું તો એક કેન્ડિડેટ જ્યારે ઇન્ટરવ્યુમાં જાય એ પહેલા 5 પેનલ મેમ્બર્સ 5 રૂમની અંદર ઇન્ટરવ્યુ લેવા બેઠા છે. એક પેનલની અંદર એવા 5 મેમ્બર્સ હોય, કુલ એવા 25 સાહેબોની આ પેનલ હોય છે. તો વાત કરી ત્યાં ખાસ કરીને ઉમેદવારને જ્યારે ઇન્ટરવ્યુમાં જવાનું હોય તો એને પહેલાથી ખબર નથી હોતી કે એમને એ ઇન્ટરવ્યુ કઈ કેબિનમાં આવશે. એક બોક્સની અંદર મૂકેલા ચીટમાંથી એમને કેબિન નંબર સિલેક્ટ કરવાનો છે, અને કેબિન જ્યારે જે પણ કેબિન આવે એ કેબિન નંબરના આધારે જ એમને અંદર જઈને કેબિનમાં બેસવાનું છે. એટલે આનાથી કેન્ડિડેટને પણ ખબર નથી કે એમને કયા કેબિનમાં જવાનું છે, અને કેબિનમાં બેઠેલા પેનલ મેમ્બરને પણ ખબર નથી કે એમની સમક્ષ કયો વ્યક્તિ આવશે. આનાથી કોઈ પણ વ્યક્તિ એમની ઓળખાણથી એ ડેપ્યુટી કલેક્ટર અથવા આઈએએસ બની જશે, એ એક બાબત ત્યાંથી જ નીકળી જ જાય છે. એટલે અહીંયા આપણે સમજી શકીએ છીએ કે ઇન્ટરવ્યુ એક પારદર્શિત તબક્કો છે. એમાં કોઈ પણ પ્રકારની ક્યાંય પણ કોઈ પણ ખોટી વસ્તુની રજૂઆત નથી હોતી. તો હવે ઇન્ટરવ્યુમાં આપણે શું બાબતો ધ્યાન રાખવાની? ઇન્ટરવ્યુ એ તમારી પર્સનાલિટીને ચકાસવા માટેનો એક તબક્કો છે. તમે જે હેતુથી સરકારી અધિકારી બનવા માટે અંદર ગયા છો એની એક અંતિમ તબક્કો ચકાસવા માટેની એક મનોસ્થિતિને ચેક કરવા માટેની વાત છે. લેખિત પરીક્ષાની અંદર કોઈ ઉમેદવાર હોશિયાર હોય તેની રજૂઆત કરીને પાસ થઈ જાય, પણ અગર એ માનસિક રીતે જો સક્ષમ ના હોય અને એને અધિકારી બનાવી દેવામાં આવે તો એ જોખમ થઈ જાય. એટલા જ માટે વ્યક્તિગત એ વ્યક્તિને મળવું ખૂબ જરૂરી છે. એક અધિકારી તરીકે, ક્લાસ 1-2 અધિકારી તરીકે તમારે સમાજ જોડે વધારે પડતું કામ કરવાનું આવશે. તમારી અસરો, તમારી કામ કરવાની અસરો સમાજને ઘણા અંશે થઈ શકવાની છે. એટલે તમારું પોતાની મનોસ્થિતિ કેવી છે, તમારે પોતાનો ડિસિઝન મેકિંગ પાવર કેટલો છે, તમારો એટીટ્યુડ, તમારો એપ્રોચ, તમારી પર્સનાલિટી કયા પ્રકારની છે, એ તપાસવા માટે તમારે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. અને ઇન્ટરવ્યુની અંદર ખાસ કરીને આપણે આપણા નોલેજ, આપણા કોન્ફિડન્સ, આપણા હેતુને જ દર્શાવવાનું હોય છે. તો આપણે જોઈએ ઇન્ટરવ્યુની અંદર કુલ 275 માર્ક અને 100 માર્ક એના બેઝ ઉપર ફાઇનલ સિલેક્શન થતું હોય. આખરી પસંદગી જે છે આપણી મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે હોય છે. તો મુખ્ય પરીક્ષાની અંદર જ્યારે વાત કરીએ ત્યારે જીપીએસસી ની અંદર એવા 1000 માર્કની એક્ઝામ અને યુપીએસસી ની અંદર એવું 2000+ માર્ક્સની આ મેરિટ જાહેર કરવામાં આવે. તો સ્ક્રીન ઉપર તમે ઘણા બધા જે પ્રશ્નો લખ્યા હતા, અમુક પ્રશ્નો મેં પહેલાથી તૈયાર કરેલા હતા, એવા પ્રશ્નો આપણે અહીંયા જોઈ રહ્યા છે. પહેલા એ પ્રશ્નો જોઈ લઈએ અને પછી તમારા પ્રશ્નો આપણે અહીંયા જોઈશું. સૌથી પહેલા જો વાત કરીએ ત્યારે ખાસ કરીને તમને મૂંઝવતા પ્રશ્નોની અંદર સૌથી પહેલો પ્રશ્ન એવો છે,
હું પરીક્ષા ક્ષેત્રે નવો છું તો તેમાં ફોર્મ ક્યારે ભરાય છે અને સિલેબસ શું હોય છે. અહીંયા જો વાત કરી ત્યાંની ખાસ કરીને જ્યારે તમે પરીક્ષા આપતા હો તેની અંદર સૌથી પહેલા એ સમજી લેવાની જરૂર છે કે યુપીએસસી અને જીપીએસસી પહેલાથી જ એક કેલેન્ડર જાહેર કરવાની એક પરિસ્થિતિ અને એક માઇન્ડસેટથી જ કાયમ માટેની પ્રક્રિયાઓ જાહેર કરવામાં આવે છે. યુપીએસસી માટે રેગ્યુલર બેઝ ઉપર એના ફોર્મ ભરવાનો મહિનો ફિક્સ છે અને એની એક્ઝામ પણ ફિક્સ હોય છે. જો વાત કરી ત્યાં ખાસ કરીને રિસેન્ટલી જ એટલે ગઈકાલે જ યુપીએસસીની એક્ઝામિનેશન યોજાઈ ગઈ. યુપીએસસી પ્રિલિમિનરી પરીક્ષા જે મે મહિનામાં યોજાતી હોય, જેના ફોર્મ ભરવાની કામગીરીઓ ફેબ્રુઆરી મહિનામાં થતી હોય, એવી જ રીતના જ્યારે જીપીએસસીની વાત કરીએ તો જીપીએસસીની સામાન્ય રીતે જાહેરાતો જૂન જુલાઈમાં પ્રસિદ્ધ થતી હોય અને એની એક્ઝામિનેશન પ્રિલિમિનરી પરીક્ષા ઓક્ટોબરમાં હોય છે. યુપીએસસીની મેઇન્સ પરીક્ષા જો વાત કરીએ તો એ ઓક્ટોબરમાં આવે છે અને જીપીએસસીની મેઇન્સ પરીક્ષાની જીપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષા પણ ઓક્ટોબરમાં આવે છે. એટલે એક જ મહિનાની અંદર સામાન્ય રીતે તમને જુઓ તો તમને 2 એક્ઝામ જોવા મળતી હશે, યુપીએસસીની મેઇન્સ અને જીપીએસસીની પ્રિલિમ. એના પછી જીપીએસસીની મેઇન્સ જે છે એ લગભગ જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનાની આસપાસ અને એનું અંતિમ પરિણામ જે છે એ વધુમાં વધુ એપ્રિલની આસપાસ અથવા મે જૂનની આસપાસ આવી જતું હોય છે. રાઈટ? તો અહીંયા આપણે જોઈએ છે કે એના સિલેબસની આપણે ચર્ચા ઓલરેડી પહેલા કરી ચૂક્યા છે. આનો ડિટેલ સિલેબસ તમે યુપીએસસીની વેબસાઇટ અને જીપીએસસીની વેબસાઇટમાંથી મેળવી શકો છો. એનો સિલેબસ ડિટેલમાં ઓલરેડી જાહેર થયેલો જ છે. ત્યારબાદ જોઈએ તો જીપીએસસી માટે ગ્રેજ્યુએશનમાં કેટલા ટકા હોવા જોઈએ. મિત્રો અહીંયા જોઈએ તો ખાસ જીપીએસસી અને યુપીએસસી ની પરીક્ષાની અંદર ગ્રેજ્યુએશનમાં ટકાવારીનું કોઈ મહત્વ નથી. તમે ફક્ત અને ફક્ત પાસ થયેલા હોવા જોઈએ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી વધારે સવિશેષ કોઈ જ જરૂર નથી. અગર એવું પણ બને કે તમે કોઈ એક્ઝામિનેશન પાસ કરતી વખતે તમારે એટીકેટી પણ આવી હોય, તમે સોલ્વ નથી કરી શકતા, તો પણ ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. એ તમે આપી શકો છો. તમે કેટલા વર્ષોમાં એક્ઝામ પાસ કરી છે એને જીપીએસસી ને યુપીએસસી ને કોઈ લેવા દેવા નથી. એ ફક્ત તમે સ્નાતક છો તો તમે એપ્લાય કરી શકો છો. એ થઈ શકે છે. અહીંયા મિત્રો હું તમને થોડુંક એ પણ શેર કરવા માંગીશ કે અગર તમારે કોઈ એક્ઝામિનેશનની અંદર તમને નિષ્ફળતા મળી છે, એટીકેટી જેવી પરિસ્થિતિ આવી હોય, તો અહીંયા ક્યાંય એવું ગભરાવાની જરૂર નથી કે તો મને જીપીએસસી ને યુપીએસસી ની પાસ કરવી, એક્ઝામ અઘરી પડવાની જ છે. ના મિત્રો, સ્કૂલની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ કરતા જીપીએસસી અને યુપીએસસી ની પરીક્ષાઓ આખી અલગ જ લેવલની છે. અહીંયા ગાડી કોઈ વિદ્યાર્થી જે સ્કૂલમાં નબળો હતો એ પણ આઈએએસ બન્યો છે, એવા પણ ઉદાહરણ છે. અને એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે સ્કૂલની અંદર ટોપર છે એ પણ જીપીએસસી ની યુપીએસસી ની મુખ્ય પરીક્ષા પણ પાસ નથી કરી શકતા. 10માની અંદર ક્યાંક ને ક્યાંક બહુ સારા માર્ક્સ ન મેળવ્યા હોય, બહુ વધારે એટેમ્પ્ટ થયા હોય એવા પણ ઉમેદવાર જીપીએસસી અથવા યુપીએસસી ની એક્ઝામિનેશન પાસ કરી ચૂક્યા હોય એવા પણ ઉદાહરણો આપણા સમાજની અંદર આપણી સાથે જોડાયેલા છે. અહીંયા એવું શક્ય ક્યારે બને? હા મિત્રો, અહીંયા ક્યાંક જીવનમાં એવો બહુ મોટો પરિવર્તન આવી જાય કે જ્યારે તમે તમારા ભૂતકાળમાંથી નીકળીને ભવિષ્ય બાજુ આગળ જવાનું વિચારવા માટે જ્યારે એકદમ સક્ષમ બની ગયા હોય અને તમારું મનોબળ મજબૂત થયું હોય તો ચોક્કસપણે તમે ઓછો સ્કોર કરેલા હોવા છતાં પણ જીપીએસસી અને યુપીએસસી ની એક્ઝામિનેશન પહેલા જ એટેમ્પ્ટે પાસ કરી જ શકો છો. એમાં કોઈ જ ડાઉટ નથી. આગળ વધીએ તો જીપીએસસી પરીક્ષાની પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની તૈયારી જોડે કરવી કે અલગ અલગ કરવી. સામાન્ય રીતે જોવા જતા જ્યારે તમે સિલેબસ હાથમાં લેશો ત્યારે જીપીએસસી અને યુપીએસસી ની અંદર વિષયો બંને એક્ઝામિનેશનમાં કોમન છે. જીપીએસસી ની એક્ઝામિનેશનની અંદર પણ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, ઇકોનોમી, પોલિટિક્સ, સાયન્સ, કરંટ અફેર્સ આ બધા સબ્જેક્ટ છે. એવા મેન્સમાં પણ આ સબ્જેક્ટ રિપીટ જ થાય છે. તો ફરક ક્યાં છે? પ્રિલિમિનરી પરીક્ષાની અંદર આ ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને મુખ્ય પરીક્ષાની અંદર આ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મેટમાં પૂછાય છે. ઘણા અંશે અમુક જગ્યાએ આપણે ફોકસ બદલવું પડે છે. જ્યારે પ્રિલિમિનરી પરીક્ષાને ફોકસ કરતા હોઈએ ત્યારે ગુજરાતની ભૂગોળ ઉપર ફોકસ કરવું પડે, જ્યારે મુખ્ય પરીક્ષામાં જઈએ ત્યારે ભારતની ભૂગોળ ઉપર ફોકસ કરવું પડે. પણ જ્યારે ભૂગોળની શરૂઆત કરીએ ત્યારે એનો જે બેઝિક સ્ટ્રક્ચર હોય એને સમજવા માટે આપણા મગજને જે આપણે સ્થિર કરીને એના અભ્યાસની પદ્ધતિમાં જ્યારે જતા હોઈએ ત્યારે ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ કે વિશ્વની ભૂગોળ અથવા તો ફિઝિકલ જ્યોગ્રાફી માટે એની સ્ટ્રેટેજીમાં બહુ મોટો તફાવત આવી જાય જેવું નથી થતું. તમે જીપીએસસી ની તૈયારી અને યુપીએસસી ની તૈયારી જ્યારે જોડે કરવા બેસો ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે જીપીએસસી ની એક્ઝામમાં ગુજરાતનું ભૂગોળ હોય તો યુપીએસસી ની એક્ઝામમાં ગુજરાતનું ભૂગોળ પૂછવાનું જ નથી. ત્યાં ભારતનું ભૂગોળ એક સેન્ટ્રલ લેવલની એક્ઝામિનેશન હોવાના કારણે ત્યાં ભારતના ભૂગોળ, વિશ્વની ભૂગોળ અને ફિઝિકલ જ્યોગ્રાફી ઉપર ફોકસ કરવું પડે. અને જ્યારે તમે જીપીએસસી નો ફોકસ કરતા હો ત્યારે ગુજરાતની ભૂગોળનું પણ આગવું એવું ઇમ્પોર્ટન્સ છે જ. તો અહીંયા આપણે સમજી શકીએ કે જીપીએસસી ની પરીક્ષા માટે પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષા જોડે કરવી કે નહીં. મિત્રો, તૈયારીના ભાગરૂપે સૌથી સાચામાં સાચી સ્ટ્રેટેજી જો હોય તો એ મુખ્ય પરીક્ષાની તૈયારી થકી જ પ્રિલિમિનરી પરીક્ષા તરફ આગળ જવું. મુખ્ય પરીક્ષાની જો વાત કરીએ તો મુખ્ય પરીક્ષા માટે જે પણ સિલેબસ મૂકવામાં આવ્યો છે એ સિલેબસ તમને પ્રિલિમિનરી પરીક્ષા માટે જ્યારે ઉપયોગી બનતો હોય તે બંનેના સિલેબસમાંથી એટલા મુદ્દાઓને બહાર કરી લેવા,
અને જ્યારે 60 થી 70% સિલેબસ તમારો બંનેમાં કોમન દેખાતો હોય તો એ સિલેબસ વાળા પોર્શનને આપણે પ્રિલિમ પર્સપેક્ટિવ અને મેઇન્સ પર્સપેક્ટિવ બંને જોડે ભણી શકાય છે. થિયરી વાંચવાથી એની અંદરથી પૂછાતા ઓબ્જેક્ટિવ પ્રશ્ન અને થિયરી વાંચવાથી જ એમાંથી પૂછવામાં આવનાર વર્ણનાત્મક પ્રશ્નોના જવાબ માટેની મહેનત તો સરખી જ છે. ડેટા જ્યારે લઈએ છે એ ડેટાને લીધા પછી એ પ્રશ્ન વૈકલ્પિક રીતે જ્યારે ઓબ્જેક્ટિવમાં પૂછાય અને એ ડેટાને લીધા પછી એ ડેટાનું વર્ણન મારે વર્ણનાત્મક રજૂઆત કરવાની છે, એ બંને વચ્ચે જ્યારે તૈયારી કરતી વખતે ડેટા લેતી વખતે કોઈ ચેન્જ નથી થતું. એટલે સાચેમાં સ્ટ્રેટેજી એ જ છે કે મુખ્ય પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અને પ્રિલિમની તૈયારીઓ જોડે જ કરવી જોઈએ. હવે સબ્જેક્ટ ટુ કન્ડિશન, આમાં અપવાદ રૂપે શું બાબતો હોઈ શકે? તમે જ્યારે જીપીએસસી ની જાહેરાત બહાર પડવાની છે અને એ સમયે તમે તૈયારી શરૂ કરતા હો તો તમારો પ્રાઇમરી ફોકસ પ્રિલિમિનરી પરીક્ષા જ હોવો જોઈએ. જ્યારે તમે એફવાયમાં છો, એસવાયમાં છો અને ટીવાયમાં છો ત્યારે તમારો એપ્રોચ ડિસ્ક્રિપ્ટિવ થી શરૂ કરીને ઓબ્જેક્ટિવ સુધી જવો જોઈએ. આ બે મેજર વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર હોય અને જીપીએસસી ની જાહેરાત પ્રસિદ્ધ થવાની તૈયારી જ હોય તો પ્રિલિમથી જ શરૂઆત કરો. પ્રિલિમનો સિલેબસ પકડો, એટલા મુદ્દાઓને પકડીને પ્રિલિમને ફોકસ કરી પાસ કરી નાખો. અને દિવસ દરમિયાન અગર જો કંટાળો અને એ સમયમાં કદાચ તમારે ઇંગ્લિશ, ગુજરાતી, એથિક્સ અને પબેટ જેવા સબ્જેક્ટ્સને થોડું રીડિંગ કરવું હોય, રાઇટિંગ કરવું હોય તો કરી શકાય. રાઈટ? તો અહીંયા પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા જોડે જ તૈયારી કરવી જોઈએ, પણ એ તમારા પોતાની પરિસ્થિતિના આધીન આની અંદર તમારે ફેરબદલ કરી શકાય છે. જો વાત કરીએ જીપીએસસી અને યુપીએસસી ની બંનેની તૈયારી સરખી જ છે મિત્રો. ઘણા અંશે જો કહી શકાય તો જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી એટલે એમ કહી શકાય કે જ્યારે હું અમદાવાદમાંથી બેસીને હું અહીંયાથી સુરત જવા નીકળું તો જ્યારે બરોડા આવે છે તો એ બરોડા આપણું જીપીએસસી છે અને સુરત જે છે એ આપણું યુપીએસસી છે. તૈયારી માટેની દિશા ચોક્કસપણે સરખી છે, પણ જીપીએસસી ની સંપૂર્ણ તૈયારી તમે યુપીએસસી માં કામ લાગી શકશે એ વાત હું કહીશ તો ખોટી પડશે. યુપીએસસી નું સ્તર, યુપીએસસી ના પેપર ચેક કરવા માટેની આખી પદ્ધતિ એ ઘણા અંશે અલગ છે જ. પણ એનો મતલબ એવું નથી કે હું યુપીએસસી ની તૈયારી અલગ જ કરીશ તો પછી એ જગ્યાએ મને જીપીએસસી માટે કામ નહીં લાગે. અહીંયા આપણે સમજવાની જરૂર છે કે જીપીએસસી હોય કે યુપીએસસી હોય, ડિરેક્શન સેમ છે, એટલે તમારી શરૂઆત સેમ હશે. આગળ જઈને જે જગ્યાએ તમારે રોડ એક્સટેન્ડ કરવાનો છે એ જગ્યાએ ઘણા લોકો જીપીએસસી માંથી ઉતરી જતા હશે અને ઘણા લોકોને જેમાં યુપીએસસી માં આગળ જવું છે આગળ જવાનું શરૂ રાખતા હશે. એટલે જોઈએ તો ત્યાં જીપીએસસી અને યુપીએસસી બંનેની તૈયારીઓ સરખી જ છે એવું ના કહી શકાય, પણ સરખી દિશામાં છે ચોક્કસ કહી શકાય. તમે ઇતિહાસ વાંચશો તો ભારતનો ઇતિહાસ જીપીએસસી માટે અને ભારતનો ઇતિહાસ યુપીએસસી માટે કોમન જ રહેવાનો છે, એમાં કોઈ ફરક નથી. પણ ભારતનો ઇતિહાસ જ્યારે જીપીએસસી પર્સપેક્ટિવ ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછવાની જે પદ્ધતિ છે એમાં થોડોક ફરક પડતો હશે યુપીએસસી પ્રમાણે. એના માટે તમારે એમસીક્યુ ક્વેશ્ચન અને ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન જે પૂછાય છે એને જ્યારે તમે એનાલિસિસ કરશો, વાંચશો, ત્યાં જ તમને ખબર પડશે. આગળ જો વાત કરીએ ત્યાં ખાસ જીપીએસસી અને યુપીએસસી ની પરીક્ષામાં પ્રિલિમિનરી ના પેપરનું મેરિટ અંતિમ મેરિટમાં ગણાય છે? ના મિત્રો, પ્રિલિમિનરી પરીક્ષા ફક્ત ક્વોલિફાઈંગ છે, એના માર્ક્સ આગળ મેરિટમાં નથી ગણવાના. જીપીએસસી અને યુપીએસસી બંને પરીક્ષાઓની અંદર પ્રિલિમિનરી પરીક્ષાના માર્ક્સ મેરિટમાં ગણાતા નથી. ફક્ત મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના જ માર્ક્સ ભેગા કરીને ફાઇનલ મેરિટ બનાવવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો યુપીએસસીમાં મુખ્ય પરીક્ષામાં રાઇટિંગ પ્રેક્ટિસ કેવી રીતે કરવી? સામાન્ય મિત્ર જો વાત કરીએ કે રાઇટિંગ પ્રેક્ટિસ માટે સૌથી અગત્યનું બાબત એટલી છે કે તમારે મગજને પહેલા તો સ્થિર કરવું પડશે, શાંત કરવું પડશે અને સૌથી પહેલા એ એક્ઝામિનેશનને લખવા માટે તમારી અંદર કઈ કઈ બાબતો છે અથવા તો જે વસ્તુનો ઉમેરો કરવો પડતો હશે એની ઉપર તમારે પ્લાનિંગ શરૂ કરવું પડશે. ડિસ્ક્રિપ્ટિવ આન્સર રાઇટિંગ એ એક ધીરજનો વિષય છે, કારણ કે તમે જે પણ એક પ્રશ્ન છે એ પ્રશ્નને સમજ્યા વગર ઉતાવળથી જો જવાબ લખવાનું શરૂ કરશો તો પેપર ચેક કરનાર વ્યક્તિને અન્ય વિદ્યાર્થીઓ સાથે તમારી સરખામણી કરવાથી જોઈએ છે એ બાબતો મળશે નહીં. એટલે અહીંયા સૌથી પહેલા જ્યારે યુપીએસસી અથવા જીપીએસસી ની મુખ્ય પરીક્ષાની જો વાત કરીએ તો સૌથી પહેલા તો તમે જ્યારે પણ કોઈ પણ એક સબ્જેક્ટની શરૂઆત કરો તો દિવસમાં 3 કલાક પહેલા તો લખવાની ટેવ પાડવાની છે. એ પહેલો પડકાર મોટો છે. જ્યારે તમને લખવાની આળસ ન આવતી હોય, લખવા માટે ગભરાટ ના થતો હોય, તમારા અક્ષરો ખરાબ ના રહેતા હોય, એની બાબતો ઉપર સૌથી પહેલા કામ કરવાનું શરૂ કરવું જોઈએ. અને એના માટે સૌથી પહેલો રસ્તો અને સૌથી ઈઝી રસ્તો છે એ છે કે તમે જ્યારે જનરલ સ્ટડીઝ જેવા વિષયનું વાંચન કરી રહ્યા છો એનાથી પહેલા નોટ્સ બનાવવાનું શરૂ કરો. તમે જે વાંચો છો એને નોટ્સમાં તમે પોતે જ લખવાનું શરૂ કરો. આજે તમે ચાર પાના આજે લખ્યા છે, તમે કાલે એને 10 પાના લખો, ધીમે ધીમે 15 પાના સુધી અને દિવસના 30 થી 40 પાના લખવા સુધીની ટેવ સુધી આપણે પહોંચી જવું પડશે. આ સૌથી પહેલી પગથિયો છે.
એના પછી તમારે કાયમ માટે એ જોવું પડશે કે જ્યારે એ પ્રશ્નનો જવાબ અન્ય કોઈ વ્યક્તિ અથવા ટોપર્સની નોટ્સની જ્યારે હાથમાં લઈએ ત્યારે જ આપણને ખબર પડશે કે મારા જવાબ કરતા વધારે બીજા કોઈ વ્યક્તિનો જવાબ કેવી રીતના અસરકારક અને સારો છે. એ માટે તમારે ખાસ જોવું પડશે. એવા કોઈ સફળ ઉમેદવારો માટેના અથવા સફળ ઉમેદવારોની એવી આન્સર કોપીઝ તમને એવા ટેલિગ્રામ ગ્રુપમાં લિબર્ટીમાં પણ જોવા મળશે અથવા અન્ય કોઈ ચેનલમાં પણ તમને મળશે. તમે ત્યાંથી મેળવી શકો છો. એ જ્યારે તમે હાથમાં લેશો ત્યારે તમને ખબર પડશે કે આ પ્રશ્નને હું જે સમજ્યો અને હું જે પ્રમાણે જવાબ આપવા જવાનો હતો એના કરતાં વધારે બીજી સારી રીતે રજૂઆત આ વ્યક્તિએ કરી છે. અને એ જ્યારે તમે એવું કન્ટિન્યુઅસ જોતા હશો તો તમને નવી નવી બાબતો અંદર મળશે. અંદર ફક્ત લખવાની પદ્ધતિને બાજુમાં મૂકતા અંદર વર્ણન કરવા માટેની પદ્ધતિની અંદર મુદ્દા વાઇઝ વર્ણન કરવા, અંડરલાઈન કરવું, ચાર્ટનો ઉપયોગ કરવો, સરસ રીતે ડાયાગ્રામ્સનો ઉપયોગ કરવો, એ બાબતો તમારા આ એક્ઝામિનેશનના આન્સરની અંદર ખૂબ જ આકર્ષણનું કારણ બનશે. એટલે આન્સર લખતી વખતે ખાસ તમારે રાઇટિંગ પ્રેક્ટિસમાં જ્યારે તમે રીડિંગ કરો છો એ રીડિંગમાંથી પહેલા નોટ્સ લખવાનું શરૂ કરો. નોટ્સ લખતા જાઓ એટલે તમારી લખવાની પ્રેક્ટિસ ઘણા અંશે સારી થઈ જશે. પછી તમારે જે જવાબ લખવાનો છે એ પ્રશ્નોનું પહેલા તો મનોમંથન કરવાનું શરૂ કરો. પ્રશ્નોની ગેલેરી ઊભી કરો. એ પ્રશ્નોના જવાબ શું હોઈ શકે એ તમે જાતે લખવાનું શરૂ કરો. અને અગર કોઈ મેન્ટર તમને મળતું હોય અથવા કોઈ માર્ગદર્શન તમે આપી શકતું હોય એ વ્યક્તિ જોડે જઈને પેપરને ચેક કરાવો. એ ચેક કર્યા પછી એમના માર્ગદર્શન હેઠળ જે પણ વસ્તુઓ મળી હોય એમાં જે વસ્તુ ખૂટતી હોય એ તમારી અંદર એનો સમાવેશ કરો. રાઈટ? તો આ બાબતો આપણે ખાસ જોઈ. એવી જ રીતના કોઈ બીજો પ્રશ્ન હોય તો એ છે સર યુપીએસસી મેન્સમાં ગુજરાતી ભાષામાં ઉત્તર લખી શકાય? હા, મેજોરિટી વિદ્યાર્થીઓને ક્યાંક આ પ્રશ્ન સૌથી વધારે સતાવતો હોય અને ગુજરાતી મીડિયમ ભણેલો વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નનો માહિતી ન હોવાના કારણે ખોટી દિશામાં જઈને ખોટી શરૂઆત કરે છે. યુપીએસસી દ્વારા મેન્સ પરીક્ષાની અંદર જવાબ લખવા માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા માટેની છૂટ છે. એટલે તમે યુપીએસસી ને એક્ઝામિનેશન આપવા માંગતા હો તો સંપૂર્ણ એક્ઝામિનેશન મેન્સ અને ઇન્ટરવ્યુ મૌખિક જે છે એ બંને તમે તમારી માતૃભાષામાં એટલે ગુજરાતી હો તો તમે ગુજરાતીમાં આપી જ શકો છો. એ વિકલ્પ છે જ. એટલે તમે યુપીએસસી જેવી એક્ઝામિનેશનમાં પણ તમારું સારું દેખાવ ગુજરાતી ભાષામાં થતું હોય તો ચોક્કસપણે આપવું જ જોઈએ. એ બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું. જીપીએસસી ની એક્ઝામિનેશનની જો વાત કરીએ તો જ્યાં જીપીએસસી ની એક્ઝામિનેશનની અંદર તમને એક જ પ્રશ્નના જવાબ માટે બાયલેંગ્વેજ એટલે ગુજરાતી અથવા ઇંગ્લિશ તમારે જેમાં જવાબ લખવો હોય એટલી છૂટ આપવામાં આવી છે. એટલે યુપીએસસી કરતા પણ વધારે વિશેષ લાભ આપણને અથવા વિશેષ છૂટ જીપીએસસીમાં મળે છે. જો વાત કરીએ ત્યાં ખાસ ઇંગ્લિશ સબ્જેક્ટને સ્ટ્રોંગ કરવા શું કરવું? મિત્રો ગુજરાતીઓ હોય એમનું ઇંગ્લિશ ઘણું મજબૂત હોય. રાઈટ? હા મિત્રો, અહીંયા જો વાત કરીએ તો ખાસ ઇંગ્લિશ મજબૂત હોવા કરતા પણ વધારે ઇંગ્લિશ માટેનો ડર, ઇંગ્લિશ માટેની એક માનસિકતા એ ક્યાંક ને ક્યાંક આપણને ઇંગ્લિશ જેવા વિષયથી ઘણા બધા દૂર કરી નાખે છે. અને જોવા જતા એ સ્વાભાવિક છે. આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, જે એક મિત્રો સંકુલથી ઘેરાયેલા છે, એ જગ્યાએ ઇંગ્લિશનો એક પ્રયોગ ઓછો થતો હોવાના કારણે આપણે ઇંગ્લિશનો થી એક ડર મગજમાં સેટ કરીને બેઠા છે. તો સૌથી પહેલું ઇંગ્લિશને જ્યારે તમારે ઓવરઓલ જોવા જતા તમારી પરીક્ષાને ધ્યાનમાં રાખતા તમારે આ એક્ઝામિનેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી એને સ્ટ્રોંગ કરવું હોય તો સૌથી પહેલું તમારા વાતાવરણની અંદર ઇંગ્લિશનો સમાવેશ કરવાનું શરૂ કરો. વાતાવરણનો મતલબ તમારે જ્યારે સાંભળવાની પ્રક્રિયા જે છે એની અંદર ઇંગ્લિશ આવી જવું જોઈએ. વાંચવાની જે પ્રક્રિયા છે તમારી એની અંદર તમારું ઇંગ્લિશ આવી જવું જોઈએ. બોલવાની જે પણ એક આપણી પ્રક્રિયા છે એની અંદર આપણું ઇંગ્લિશ આવી જવું જોઈએ. હવે ત્રણે ત્રણ માધ્યમમાં ઇંગ્લિશ લાવવું હોય શું કરવું? તો સૌથી સહેલો રસ્તો ઇંગ્લિશના ન્યૂઝ ચેનલ સાંભળવા મળો. ગુજરાતીમાં પહેલા સાંભળો, પછી ઇંગ્લિશમાં સાંભળો, તરત ચેનલ ચેન્જ કરો, પછી પાછા ગુજરાતીમાં આવી જાઓ. સેમ જગ્યા ઉપર સેમ ન્યૂઝ ટ્રાન્સલેશન મેથડથી તમને સાંભળવામાં સરળ થઈ જશે. એવી જ રીતના ગુજરાતીમાં વાંચેલું ન્યૂઝપેપર તરત જ બીજું ઇંગ્લિશમાં પણ ન્યૂઝપેપર વાંચો. તમે જ્યારે ઇંગ્લિશને ડિક્શનરી લઈને વાંચો અને ભણવાનું ટ્રાય કરશો તો એ રીતે ઇંગ્લિશ નહીં આવડે. ઇંગ્લિશનો તમારે પ્રયોગ એટલે ઉપયોગ કરવો પડશે અને ભાષા તમારા વધારે પડતા યુઝ કરવાથી જ તમે એને શીખી શકશો. આજે જોવા જઈએ તો જન્મેલું બાળક સ્કૂલમાં ન જતું હોવા છતાં એને ગુજરાતી આવડી જાય છે. તેનો મતલબ ભાષાને શીખવા માટે ક્યાંય તમારે કોચિંગ અથવા તો એની બાબતોની જરૂર નથી. હા, તમારે શું કરવાનું છે? તમારા બાજુના રિસોર્સિસ, તમારી મોબાઈલની એપ્લિકેશન, દરરોજના બેઝ ઉપર કરંટ અફેર્સના ન્યૂઝ, કરંટ અફેર્સના આકાશવાણી છે, વિવિધ ભારતી છે, એ બધાના પોતાના ન્યૂઝ પણ ઇંગ્લિશમાં આવે છે. તો આજે મોબાઈલની અંદર એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને થોડું ઓછું કરી નાખો અને અગર જો વાંચો જ છો તો એની અંદર પણ આર્ટિકલ્સ ઇંગ્લિશમાં વાંચવાનું શરૂ કરો.
તો ચોક્કસપણે તમને 2 થી 3 મહિને એ વસ્તુનો ફાયદો થશે. ઇંગ્લિશનું સાંભળવાનું, ઇંગ્લિશનું વાંચવાનું અને ઇંગ્લિશમાં બોલવાનો અવસર મળતો હોય ત્યાં થોડું પણ ઇંગ્લિશનું બોલવાનું શરૂ કરો. ધીમે ધીમે તમે 2 થી 3 મહિને ઇંગ્લિશ માટેનો જે ડર છે એ દૂર થઈ જશે અને પછી તમે ધીમે ધીમે ઇંગ્લિશ માટે જ્યારે પોઝિટિવ થશો ત્યારે તમને એની અંદર કામ કરવાની વધારે મજા આવશે, રાઈટ? અને એ જગ્યાએ તમારી ગ્રામેટિકલ એરર ના થાય એટલા માટે તમે નજીકના જ કોઈ તમારા સ્કૂલના શિક્ષક હોય એમની જોડે રેગ્યુલર બેઝ ઉપર ઇંગ્લિશનું કન્વર્ઝેશન શરૂ કરો, ટેસ્ટ લખવાની શરૂ કરો અને આન્સર રાઇટિંગ લખવાનું શરૂ કરો. ઇન્ટરવ્યુની તૈયારી કેવી રીતના કરવી, આપણે આ પ્રશ્ન ઘણા અંશે આગળ જોઈ લીધો છે. આપણે આની અંદર બહુ વધારે ચર્ચા નહીં કરીએ, આપણે આ બાબતો આગળ જોઈ ચૂક્યા છે. કોલેજની સાથે તૈયારી કેવી રીતના કરવી? હા મિત્રો, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી કરવા માટેની યોગ્ય સમય એ કોલેજનો છે. જો વાત કરી ત્યાં ખાસ કરીને જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી કરવા માટે તમને સમય વધારે મળે, વધારે વાંચન કરવાનો સમય મળે, વધારે લખવા માટેનો સમય મળે, એ ખૂબ જરૂરી છે. અને એટલા જ માટે જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી કરવા માટેનો પ્રોપર સમયગાળો છે કોલેજનો. તમે અગર એફવાયમાં આવો છો એ એફવાય દરમિયાન જ તમારું તૈયારીઓ કોલેજની પણ શરૂ છે અને દિવસના તમે 2 થી 4 કલાકનું રીડિંગ પણ કરી રહ્યા છો જીપીએસસી યુપીએસસી નું. તો એવું તમે સતત 3 વર્ષ સુધી કરશો તેનો લાભ ઘણો બધો થશે. અને તમે જોતા હશો કે ઘણા અંશે જે ઉમેદવારો નાનામાં નાની એજ ઉપર સિલેક્શન મેળવ્યું છે એ બધાનો ક્યાંક ને ક્યાંક કોલેજ દરમિયાનથી જ એક ગોલ ક્લિયર થઈ ગયો હતો કે એમને જીપીએસસી યુપીએસસી ની એક્ઝામ આપી છે અને એમને 3 વર્ષ કોલેજના જે હતા એનો સૌથી સારામાં સારો બેનિફિટ લીધો. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે કોલેજની સાથે તૈયારી કેવી રીતના કરવી. તમે જે કોલેજનો અભ્યાસ કરો છો એ કોલેજના અભ્યાસ માટે જેટલો સમય જોતો હોય એનામાંથી આપણે ફક્ત 2 થી 3 કલાક દિવસના જીપીએસસી અને યુપીએસસી ની માટે તૈયારી માટે ફાળવવાના છે. અગર તમે નથી કરી શકતા તો તમે કોચિંગ ક્લાસીસમાં જોડાઈને એનું રેગ્યુલર પ્લાનિંગ અને એનું પોતાનું જ એક શેડ્યુલ હોય છે એ શેડ્યુલનો લાભ લઈ શકો છો, જેનાથી બાય ફોર્સ તમારે કમ્પલસરી આ વસ્તુઓ થતો હોય છે. લિબર્ટી કેર એકેડેમીની અંદર પણ એવા 1 યર, 2 યર અને 3 યરના પ્રોગ્રામ એફવાય વાળા વિદ્યાર્થીઓ માટે સતત 3 વર્ષ સુધી આ માહોલની સાથે જોડાઈ રહેવા માટેના પ્રોગ્રામ્સ પણ લોન્ચ થયેલા છે. તમે એની માહિતી પણ મેળવી શકો છો. જો વાત કરી ત્યારે ખાસ પુસ્તકની પસંદગી કેવી રીતના કરવી. પુસ્તકોની પસંદગી જોવા જતા મિત્રો સૌથી અગત્યનું જો કહી શકાય તો જીપીએસસી હોય કે યુપીએસસી હોય, સૌથી પહેલો નિયમ છે કે તમે જે પણ પુસ્તક વાંચો છો એ પરીક્ષા લક્ષી હોવું જોઈએ. મિત્રો, પરીક્ષા લક્ષી પુસ્તક અને પરીક્ષા લક્ષી ન હોય એ પુસ્તક વચ્ચે બહુ મોટો ફરક છે. આજે આપણે માર્કેટમાં મળતા કોઈ પણ પુસ્તક પકડી લઈએ અને વાંચવા બેસી જઈએ તો એ તો આપણો સમય બગાડશે. આપણે રિવ્યુ લેવો જરૂરી છે. કોઈ પણ સફળ ઉમેદવાર, એવા એક્સપર્ટ ફેકલ્ટીઝ અથવા તો કોઈ આપણા મિત્રો કે જેને ઘણા અંશે ઘણા એક્ઝામિનેશનના તબક્કાઓ પાસ કર્યા હોય એની જોડેથી એક લિસ્ટ લઈ લેવું અને એમની જોડેથી એક સજેશન લેવું કે આમાંથી કઈ પુસ્તક તમે વાંચવા માટે પ્રિફર કરો છો અને એમની જોડેથી પસંદગીવાળી પુસ્તકને વાંચવાની જ શરૂઆત કરવી. બીજું, તમે જ્યારે કોઈ પુસ્તક વાંચવાની શરૂ કરો તો ત્યારે ખાસ ધ્યાન રાખો એ પુસ્તક પતે નહીં ત્યાં સુધી મૂકવી નથી. મેં ઘણા અંશે વિદ્યાર્થીઓને જોયા છે કે આજે પુસ્તક વાંચવાની શરૂ કરી, બીજો કોઈ મિત્ર આવીને બીજી કોઈ પુસ્તકની વાત કરે ત્યારે આપણું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય ને આપણે એ બીજી જ બાબતો ઉપર ડાયવર્ટ થઈને બીજી જ પુસ્તક લઈ આવીએ. હજી એક પુસ્તક પૂરી કરી નથી, બીજી પુસ્તકમાં ડાયવર્ટ થઈ જાય, કન્ફ્યુઝ થઈ જઈએ કે હું જે વાંચું છું એ સારું, હું જે વાંચું છું એ પરીક્ષા લક્ષી છે કે પેલા મિત્રએ કીધું એ. અહીંયા આપણે સમજવાની જરૂર છે કે અગર એ કન્ફ્યુઝનમાં ન જવું હોય તો એનાલિસિસ પ્રોપર કરો. સ્ટાર્ટિંગથી જ પ્રોપર એનાલિસિસના બેઝ ઉપર જ પુસ્તકની પસંદગી કરો. પરીક્ષા લક્ષી પુસ્તક હોવી જોઈએ, રિનાઉન્ડ પબ્લિકેશનની હોવી જોઈએ, કારણ કે એની અંદર લેખકો સારા હોય, એની અંદર એડિશન વધારે પડતી બહાર પડી હોય એટલે એમાં એરરના ચાન્સીસ ઓછા થઈ ગયા હોય. એટલે આ 2 બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું. અને ભાષા જે પણ તમે પુસ્તકની સિલેક્ટ કરો એ હોવી જોઈએ જે તમને સરળ પડતી હોય સમજવા માટે. ના કે કોઈ બીજા વિદ્યાર્થીએ કે કોઈ સફળ ઉમેદવારે એવું કીધું કે ભાઈ મેં ઇંગ્લિશમાં તૈયારી કરી હતી અને મેં લક્ષ્મીકાંતની પુસ્તક ઇંગ્લિશમાં વાંચી હતી તો હવે હું પણ એ લક્ષ્મીકાંતની પુસ્તક ઇંગ્લિશમાં વાંચું. ના મિત્રો, અહીંયા આપણે સમજવાની જરૂર છે કે અગર ભારતીય બંધારણ વિષય જે પહેલી વાર વાંચવાની શરૂઆત કરું છું એની અંદર હું એવી પુસ્તક હાથમાં લઈ લઈશ કે જે અઘરી છે, જેને સમજવા મારે સમય વધારે લાગે છે તો ક્યાંક હું ડિમોરલાઇઝ થઈ જઈશ. આ એક્ઝામિનેશન માટે મારો જે ઉદ્દેશ છે એ ક્યાંક અલગ દિશામાં જતો રહેશે. તો અહીંયા આપણે સમજવાની જરૂર છે કે પુસ્તકની પસંદગીમાં ભાષા પણ એટલું જ પ્રભુત્વ માન ધરાવે છે. અહીંયા આપણે સમજી શકીએ છીએ કે અગર તમે ભારતીય બંધારણની કોઈ ગુજરાતીમાં લખેલી પુસ્તકનું પહેલા વાંચન કરી લો, એના પછી તમે જ્યારે લક્ષ્મીકાંતની પુસ્તક હાથમાં લેશો તો ચોક્કસપણે તમે લક્ષ્મીકાંતની પુસ્તકમાંથી જે લાભ લેવાનો છે તમે લઈ શકશો. પુસ્તક સારી છે કે નહીં એની વાત નથી કરતો, ખૂબ જ સારી પુસ્તક છે. લક્ષ્મીકાંત સાહેબે લખેલી આ પુસ્તક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે, પણ તમે આ પુસ્તકનો ઉપયોગ સારી રીતે કરી જ ના શકો તો? અગર ઊંડાણપૂર્વક તમે વાંચી જ નથી શકતા, સમજી નથી શકતા તો શું થાય?
એટલા માટે પુસ્તકનો ઉપયોગ કરતી વખતે આપણે એ સમજવાનું છે ભાષા સરળ હોવી જોઈએ અને તમે એ રીતના સિલેક્ટ કરો, રાઈટ? ત્યાર પછી શું કોચિંગ લેવું જરૂરી છે? હા મિત્રો, કોચિંગ લેવું ચોક્કસપણે જરૂરી છે અગર તમે એફોર્ડ કરી શકતા હોય તો. અહીંયા હું ફક્ત ખાલી તમને એક માર્કેટિંગના પર્સપેક્ટિવથી નહીં કહું, પણ તમને ચોક્કસપણે મારા અનુભવથી કહીશ કે સચિન તેંડુલકરને પણ કોચની જરૂર હતી. આજની તારીખમાં પણ આઈપીએલની તમામ મેચીસની અંદર પણ સારામાં સારું પરફોર્મ કરતી ટીમને પણ અલગ અલગ પ્રકારના એવા 2 થી 3 કોચ આપવામાં આવ્યા છે. કોચનો રોલ શું છે? કોચનો રોલ તમારો મિરર છે. તમે અગર કોઈ પણ ભૂલ કરો છો તો એ તમને રોકવાવાળા, એ તમને ગાઈડ કરવાવાળા વ્યક્તિઓ છે જે કોચનો રોલ પ્લે કરે છે. કોચિંગ ક્લાસીસની અંદર એક શિસ્તબદ્ધ પ્રોપર આયોજનથી, એક પ્રોપર ટાઈમ ટેબલથી, એક રેગ્યુલર લેવાતા એક્ઝામિનેશનના માહોલથી, સ્ટડી મટીરિયલ, રેગ્યુલર ટેસ્ટિંગ, ફેકલ્ટીઝનું પ્રોપર માર્ગદર્શનથી તમારી આ ડિરેક્શન પ્રોપર જળવાઈ રહે છે. એકેડેમીની અંદર એક્સપર્ટ્સ જે છે એ પોતે તમને પ્રોપર ડિરેક્શનમાં લઈ જઈને એનું પ્રોપર માર્ગદર્શન અને એક વાતાવરણ પૂરું પાડે છે. એટલે તમે જો કોચિંગ એફોર્ડ કરી શકતા હો તો ચોક્કસપણે આનો લાભ લેવો જ જોઈએ. અને અગર તમે કોચિંગ એફોર્ડ નથી કરી શકતા તો તમારે શું કરવું? તો તમે પુસ્તકોનો અભ્યાસ કરીને પણ એની તૈયારીઓ શરૂ કરી શકો છો. અને બીજો વિકલ્પ, અગર તમે કોચિંગ લેવા માંગો છો પણ એફોર્ડ નથી થતું તો એવા કેસમાં એક પ્રાઇવેટની સાધારણ નાનકડી જોબ લઈને પણ પોતાની ફીઝ પહેલા આપણે કમાઈ લેવી જોઈએ અને એના પછી કોચિંગની અંદર પણ જઈને તમે ત્યાં કોચિંગનો મેક્સિમમ લેબ લઈ લો, એવું પણ કરી શકાય. લિબર્ટી કેરિયર એકેડેમીની અંદર અમારા ઘણા બધા ઇનિશિયેટિવ એવા શરૂ જ હોય છે કે આર્થિક રીતે કોઈ વિદ્યાર્થી સક્ષમ ન હોય તેમાં પણ અમે એમને ચોક્કસપણે મદદ કરતા જ હોઈએ છીએ. એવી કોઈ સિચ્યુએશન હોય તો ચોક્કસ મને મળજો, મેનેજમેન્ટને ખાસ તમારી રજૂઆત કરજો, એમાંથી અમે તમને એની અંદર પણ મદદ ચોક્કસપણે કરી શકીશું. પણ ડેફિનેટલી કોચિંગ લેવાથી તમને પ્રોપર ડિરેક્શન મળે છે અને એક જ ડિરેક્શનની અંદર કામ કરવાથી તમને સફળતા પણ મળે છે. લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા ટૂંક સમયમાં શરૂ થનાર પ્રોગ્રામ વિશે થોડીક માહિતી આપું. જો વાત કરીએ ત્યાં લિબર્ટી કેરિયર એકેડેમી છેલ્લા 32 વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યારે ગુજરાતના એવા 14 થી લઈને 20 શહેરોની અંદર ઓફલાઈન કોચિંગના માધ્યમથી તો કોચિંગ આપી જ રહ્યું છે. એ ઉપરાંત લાઈવ કોચિંગ પણ તમને આ પ્રોવાઈડ કરવામાં આવનાર છે. આ લાઈવ કોચિંગના માધ્યમથી તમે ફેકલ્ટીઝ થકી લાઈવ પહોંચી શકો છો, પ્રશ્ન પૂછી શકો છો અને પ્રશ્નો થકી તમારા ડાઉટ સોલ્વ કરાવી શકો છો. રેગ્યુલર ટેસ્ટિંગનું એક વાતાવરણ છે. સ્ટડી મટીરિયલ અહીંયાથી મળતું હોય, રેકોર્ડેડ ઓનલાઈન કોર્સિસ પણ તમને અહીંયાથી મળતા હોય, અમુક બેચીસની અંદર લાઈવ બેચીસની ફેસિલિટી પણ છે અને બધી જ બાબતો. થોડાક જ સમયની અંદર જ્યારે જીપીએસસી અને યુપીએસસીની આ એક્ઝામિનેશનને ધ્યાનમાં રાખતા નવી ઓફલાઈન બેચીસની અંદર પણ આપણી બેચીસ શરૂ થઈ રહી છે અને ઓનલાઈન લાઈવ બેચમાં પણ શરૂઆત થઈ રહી છે. ફાઉન્ડેશન બેચની જો વાત કરીએ ત્યાં ખાસ પ્રિલિમ પ્લસ મેન્સની જીએસ ફાઉન્ડેશન બેચ, જેની અંદર તમારું પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુનો પણ આખો સમાવેશ થઈ જાય છે. યુપીએસસી માટે પ્રિલિમ પ્લસ મેન્સની અંદર જ્યારે આપણે સબ્જેક્ટ આટલા કવર્ડ, એ ઉપરાંત મટીરિયલ, ટેસ્ટ સિરીઝ, બેચીસના ટાઈમિંગ્સ અને વીકેન્ડ બેચીસ, રેગ્યુલર બેચીસ આવા વિકલ્પ આપણને મળે છે. એવી જ રીતના જો વાત કરીએ ત્યાં ખાસ કરીને 1 યર, 2 યર અને 3 યર્સના પ્રોગ્રામ, એ ઉપરાંત મેન્સ લેવલના કોર્સિસ માટે યુપીએસસીમાં અગર તો તમે જોડાવા માંગતા હો તો ઓપ્શનલ સબ્જેક્ટ અને મેન્સ લેવલની સ્પેશિયલ બેચીસ પણ અવેલેબલ છે. પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા, બંને એક્ઝામિનેશન અને ઇન્ટરવ્યુ સુધીના તબક્કાઓ માટે ફાઉન્ડેશન બેચ એવી લોંગ ટર્મ બેચનો સમાવેશ પણ આપણા ત્યાં અલગ રીતે કરવામાં આવે છે. અગર કોઈ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ છે, એમને આ જ વર્ષે જીપીએસસીની એક્ઝામ આપવી છે, તેમના માટે શોર્ટ ટર્મ બેચીસ છે. અગર કોઈ ઉમેદવાર એવું છે કે જે ઘરે બેસીને તૈયારી કરવા માંગતા હોય તેમના માટે લાઈવ બેચીસ છે. અગર કોઈ ઉમેદવાર એવું છે કે જે બહુ વધારે ફીસ એફોર્ડ નથી કરી શકતા તો એ રેકોર્ડેડ કોર્સિસના માધ્યમથી પણ તૈયારી કરી શકે છે. અગર કોઈ ઉમેદવાર છે કે હજી આમાં પણ નથી ફાવતું, તેમના માટે ઘરે બેસીને તમે પુસ્તકો ઓર્ડર કરીને લિબર્ટી પબ્લિકેશનની અલગ અલગ પુસ્તકો ઘરે મંગાવીને પણ તમે તૈયારીઓ કરી શકો છો. જેના માટેની વેબસાઇટ છે www.eliberty.in, રાઈટ? તે ઉપરાંત ટૂંક સમયમાં ગુજરાતના એવા 13 શહેરો ખાતે લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા ઓફલાઈન બેચ, જેમાં જીપીએસસી અને યુપીએસસીની પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુની આ બેચીસની તૈયારીઓ શરૂ થનાર છે. એક્ઝામની જો વાત કરીએ ત્યાં ખાસ કરીને કોચિંગ, સ્ટડી મટીરિયલ, તમારું ટેસ્ટિંગ, આ બધી જ બાબતોનો સમાવેશ આ બેચની અંદર કરવામાં આવનાર છે. આની અંદર 1 યર પ્રોગ્રામ, 2 યર પ્રોગ્રામ અને 3 યર પ્રોગ્રામ, એ રીતે અલગ અલગ વિકલ્પ તમને મળશે. 1 યર વાળા વિદ્યાર્થીઓ જે લાસ્ટ યરમાં હોય એપ્લાય કરી શકે અને એવી રીતના 3 યર વાળા પ્રોગ્રામની અંદર કોઈ વિદ્યાર્થી ફર્સ્ટ યરમાં હોય એ એની અંદર જોડાઈ શકે છે, રાઈટ? તો ખાસ વાત કરીએ એવી રીતના આપણે આ જોયું લોંગ ટર્મ બેચ, જેના એડમિશન અત્યારે ઓપન થઈ ગયા છે. અગર તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે લિબર્ટી કેરિયર એકેડેમીના નજીકના સેન્ટર ઉપર જઈને તમે આની માહિતી મેળવી શકો છો. આ આપણે જોઈ યુપીએસસીની આ લોંગ ટર્મ બેચ ગુજરાતી મીડિયમની.
એવી જ રીતના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ આવી રીતે સ્પેસિફિક બેચ અલગ અલગ ટાઈમિંગમાં અવેલેબલ છે. સવારે 8 થી 10 ની બેચ, બપોરે 1 થી 3 ની બેચ અને સાંજે 6 થી 8 ની બેચ. આ 3 બેચીસ માટેના એડમિશન અત્યારે ઓપન થઈ ચૂક્યા છે. એની અંદર અર્લી બર્ડ ડિસ્કાઉન્ટની ઓફર પણ અત્યારે શરૂ છે. સેન્ટર ઉપર રૂબરૂમાં જઈને તમે આ કોર્સિસ વિશેની વધારે માહિતી મેળવી શકો છો. રાઈટ. અત્યારે જો વાત કરીએ ત્યારે ખાસ કરીને તમારા જે પ્રશ્નો છે અમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને તૈયારી કરવા માંગતા હોય એમના માટે ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ પણ અવેલેબલ છે. ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ થકી તમે ઘરે બેસીને આ જ લેક્ચર જેવી રીતના આજે તમે મારી રહ્યા છો એવી જ રીતે તમે ઘરે બેસીને ફેકલ્ટીઝ દ્વારા અલગ અલગ વિષયોની તૈયારી ઘરે બેસીને કરી શકો છો. સ્ટડી મટીરિયલ તમારા ઘરે આવી જાય. અલગ અલગ વિષયોની જો વાત કરીએ ત્યાં ખાસ કરીને પ્રિલિમ પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યુ માટેનો આ ડીએલપી કોર્સ છે. ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમની બે અલગ અલગ બેચ છે જે તમને આ જ એપ્લિકેશનની અંદર જોવા મળતી હશે. એવી જ રીતના જો વાત કરીએ ત્યાં ખાસ પ્રિલિમિનરી પ્લસ મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યુની તૈયારી એવા 16 વિષયોની તૈયારી, લાઈવ લેક્ચર્સ 45 જેવી ચોપડીઓ, 500 પ્લસ કલાકના લાઈવ લેક્ચર્સ તમારા લાઈવ રહેશે. એ ઉપરાંત લાઈવ ચેટબોક્સના માધ્યમથી તમે ફેકલ્ટી જોડે કોમ્યુનિકેટ કરી શકશો. એવી જ રીતના 25 જેટલી ફૂલ મોક ટેસ્ટ ઓનલાઈનમાં, 300 પ્લસ યુનિટ ટેસ્ટ, 150 જેટલા યુનિટ ટેસ્ટ તમને ઘરે મોકલી આપવામાં આવશે. તે ઉપરાંત રેગ્યુલર કરંટ અફેર્સના લેક્ચર્સ અને ટેસ્ટ, એવી જ રીતના ઇન્ટરવ્યુ ગાઈડન્સ માટેના લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ, મોક ઇન્ટરવ્યુઝના લેક્ચર્સ, તે ઉપરાંત ફેકલ્ટી મીટ તમારી રેગ્યુલર બેઝ ઉપર ફેકલ્ટી જોડે ડાઉટ સેશન માટેના ઝૂમ મીટિંગના દ્વારા તમારા રેગ્યુલર લેક્ચર્સ રાખવામાં આવતા હશે જેમાં તમે ફેકલ્ટી જોડે 1 to 1 કોમ્યુનિકેટ કરીને પણ જોડાઈ શકતા હોય. એ રીતના 15 જેટલી ફૂલ મોક ટેસ્ટ તમે ઘરે પણ આપી શકશો. એ રીતે તમને હાર્ડ કોપી મોકલી આપવામાં આવી હશે. એ રીતે સક્સેસફુલ કેન્ડિડેટ્સના લેક્ચર્સ તમને ગાઈડન્સ તરીકે જ્યારે પણ ફેકલ્ટીઝ અથવા સક્સેસફુલ કેન્ડિડેટ્સ તમને અહીંયા માર્ગદર્શન આપવામાં ટ્રાય કરી શકતા હોય એના પણ ઘણા બધા લેક્ચર્સ અંદર મૂકવામાં આવશે. તે ઉપરાંત ડાઉટ સેશન, રેકોર્ડેડ લેક્ચર્સ, મેઇન્સ આન્સર રાઇટિંગ, આ બધા જ ગાઈડન્સ અને આ બધી જ ફેસિલિટી ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ જેની બેચ માટેના એડમિશન અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની બંને બેચો અલગ અલગ છે. જીપીએસસી અને યુપીએસસી બંને વસ્તુ કવર થઈ જતું હોય એવા ઓફલાઈન પ્રોગ્રામ પણ છે અને એવા ઓનલાઈન પ્રોગ્રામ પણ છે. રાઈટ. તો આપણે નેક્સ્ટ જોઈએ તો આના માટે ખાસ કરીને તમારે આ સેમિનારની અંદર મેં ઓલમોસ્ટ બધી જ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. તે છતાં અગર આપના કોઈ પ્રશ્ન હોય, કન્ફ્યુઝન હોય, જે મારાથી હજી પણ કંઈક રહી ગયું હોય તો એ તમે કહી શકો છો. આપણે સોલ્વ અત્યારે કરી શકીએ છીએ. તમારા કોઈ ડાઉટ હોય એ પ્રશ્નો કયા છે જે મારાથી રહી ગયા હોય મને ખાસ ધ્યાન દોરો. પ્રાઇવેટ જોબ સાથે તૈયારી કરી શકાય? પ્રાઇવેટ જોબ સાથે તૈયારી કરી શકાય? હા, ચોક્કસપણે કરી શકાય અને કરવી જ જોઈએ. પ્રાઇવેટ જોબની સાથે તમે દિવસના એક પ્રોપર આયોજન સાથે તમે જો કામ કરો તો ચોક્કસપણે થઈ શકે. સૌથી પહેલા તમારી પ્રાઇવેટ જોબ જે છે એમાં લેબરસ વર્ક છે કે નહીં પહેલા એ જોઈ લો. અગર તમારે લેબરસ વર્ક હોય તો પહેલા જોબને હળવી બનાવી દો. તમે દિવસ દરમિયાન ઘરે પહોંચો ત્યારે સાવ થાકી ગયા હો એવું ન થાય એવું કંઈક આયોજન કરો. તે ઉપરાંત જ્યારે ઘરે જાઓ ત્યારે તમે ફ્રેશ માઇન્ડથી વચ્ચે 2 કલાકનો ગેપ લઈને પણ ઘરે બેસીને ડીએલપી જેવા પ્રોગ્રામમાં જઈને તમે જોડાઈ શકો. અથવા તો તમે જો લિબર્ટીના નજીકના સેન્ટર સાથે ક્યાંક જોડાયેલા છો તો સવારે 8 થી 10 ની બેચ અથવા સાંજે 6 થી 8 ની બેચની અંદર જોડાઈને તમારી તૈયારીઓ શરૂ રાખી શકો. 6 થી 8 નો સમય તમારા જોબ સાથે મેચ ના થતો હોય તો તમે મેનેજમેન્ટને રજૂઆત કરી શકો કે તમે જોબની અંદર થોડું રિલેક્સેશન આપે તો તમને ત્યાંથી પણ છૂટ મળી શકે છે. જોબની સાથે ચોક્કસપણે આ એક્ઝામિનેશન તૈયાર પણ થઈ શકે છે અને પાસ પણ થઈ શકે છે. એના માટે તમારે બાકીના જે તમારા અમુક કલાકો છે એનો તમારે થોડોક ભોગ આપીને એની તૈયારીઓ શરૂ કરવી જોઈએ. અને ચોક્કસપણે એ ભોગ શા માટે ના આપીએ? અગર આટલી સારામાં સારી પોસ્ટ મળતી હોય તો પછી આપણે એના માટે એટલું કરવામાં કંઈ ખોટું નથી. રાઈટ. બીજો કોઈ પ્રશ્ન? ફક્ત જીસીઆરટી વાંચીને જીપીએસસી પાસ કરી શકાય? મિત્રો જો વાત કરીએ ત્યારે ખાસ પ્રશ્ન જે પૂછવામાં આવ્યો છે, જીસીઆરટી વાંચીને આપણે જીપીએસસી પાસ કરી શકાય? જીપીએસસી અથવા તો ગુજરાતની તમામ એક્ઝામિનેશન જે હાલના તબક્કે યોજાઈ રહી છે એ બધા જ જીસીઆરટી ઉપર વધારે ભાર આપે છે. એટલે જીસીઆરટી નો બદલાયેલો ટ્રેન્ડ અત્યારે જે જીપીએસસી ની અથવા તો બીજી કોઈ પણ સ્ટેટ લેવલની એક્ઝામ માટે ઘણો લાભદાયી બન્યો છે. બીજું, જીસીઆરટી ની અત્યારે વર્તમાન જે પણ પુસ્તકો છે એ બધી જ એનસીઆરટી માંથી ટ્રાન્સલેટ થયેલી છે. એટલે ઘણા અંશે ઘણી બધી બાબતો એમાંથી કોમન આવી જાય છે. તમે અગર ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છો તો તમે જીસીઆરટી ની પુસ્તકો વાંચી શકો છો. એ વાંચીને તમે ઓલમોસ્ટ 80 to 90% તમે કવર કરી નાખશો. અમુક એવા સબ્જેક્ટ છે કે જેમાં તમે એનસીઆરટી ની પુસ્તકમાં જવાથી તમને થોડોક ફાયદો થઈ શકે પણ એને સ્ટાર્ટિંગમાં લેવાની જરૂર નથી. જીસીઆરટી ની પુસ્તકો આપણે બધી જ વાંચી લીધી, એની અંદરથી આપણે નોટ્સ પણ બનાવી દીધી, એની અંદર આપણે બધી વસ્તુ હાઇલાઇટ પણ કરી દીધી અને હવે ખાલી એનસીઆરટી નો ઉપર છલ્લો આપણે ખાલી અભ્યાસ કરી લઈએ તો ચાલી જાય. કોઈ બાબત મારાથી ચૂકી નથી ગઈ અથવા છૂટી નથી ગઈ એટલે જોવા મળતું. રાઈટ. જીપીએસસી યુપીએસસી માટે ફર્સ્ટ સબ્જેક્ટ કયો શરૂઆત કરવું?
જીપીએસસી અને યુપીએસસી ની જ્યારે શરૂઆત કરો ત્યારે સૌથી પહેલા પ્રશ્નો અથવા તો પહેલો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ તમારો કેવો હોવો જોઈએ કે જે તમને ગમતો હોવો જોઈએ. આજે મિત્રો જો હું વાત કરું કે ભાઈ જ્યારે હું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડનો કોઈ સ્ટુડન્ટ હોઉં તો મને ઘણા અંશે હિસ્ટ્રી એ વાંચવામાં ઘણું બધું બોરિંગ લાગી શકે છે. એ વિષયોમાં વધારે પડતું યાદ રાખવાનું હોવાના કારણે મને સબ્જેક્ટ એટલો તો રસપ્રદ ના રહી શકે. તો એ જગ્યાએ તમારા વિષયોમાં તમારે પહેલી પસંદગી એવા વિષયની કરવી જેમાં તમને સૌથી વધારે ઇન્ટરેસ્ટ હોય, જેમાં તમને સૌથી વધારે આનંદ મળતો હોય અને જેમાં તમને વાંચવા માટેની પ્રેરણા મળતી હોય. અહીંયા હું જો વાત કરું ત્યાં આગળ કોઈ કોમર્સ બેકગ્રાઉન્ડનો સ્ટુડન્ટ હશે તો એને ઇતિહાસ જેવા વિષય વાંચવામાં અગવડ નહીં પડતી હોય. એવી જ રીતના કોઈ કોમર્સના સ્ટુડન્ટને ભૂગોળ જેવા વિષયમાં ટેકનિકલ સબ્જેક્ટ હોવાના કારણે સ્ટાર્ટિંગમાં થોડી અગવડ પણ પડી શકે. પણ જો હું કોઈ સરળ રજૂઆત કહું તો કોઈ પણ એક વિષય અગર જો શરૂઆત કરવો હોય અને જે નોર્મલી બધા વિદ્યાર્થીઓ શરૂ કરતા હોય તો બંધારણનો એક વિષય છે. બંધારણના વિષયથી શરૂઆત કરવી એ તમારા બધા જ માટે ખૂબ જ સરળ બની શકે છે કારણ કે એ વિષય આપણે ક્યાંય ભણ્યા નથી. એટલા માટે એ વિષય તમારા માટે નવો હોઈ શકે એટલે તમારી અંદર એક ક્યુરિયોસિટી ઊભી થાય છે વધારે જાણવાની. એટલે તમે એ વિષયની અંદર વધારેમાં વધારે અંદર ઇન્વોલ્વ થઈને એ વિષયની અંદર તમે વધારે ઇન્વોલ્વ થઈને ફાયદો લઈ શકતા હો છો. તો ખાસ આ રીતના જુઓ, હિસ્ટ્રી, જ્યોગ્રાફી અને પોલિટી જેવા વિષયમાંથી તમે કોઈ પણ એક વિષયથી શરૂઆત કરો એમાં કંઈ ખોટું નથી. રાઈટ? કરંટ અફેર્સ કેટલા મંથનું વાંચું યુપીએસસી માટે? જીપીએસસી ની અંદર કરંટ અફેર્સ આપણે કેટલા મહિનાનું વાંચીને જવું જોઈએ, પ્રશ્ન આવો છે. જીપીએસસી ની એક્ઝામિનેશનની જો વાત કરીએ તો એ એક્ઝામ નિયમિત લેવાતી હોવાના કારણે એની અંદર પૂછાતા જે કરંટ અફેર્સના પ્રશ્નો છે એ મહદ અંશે વધુમાં વધુ 6 મહિના અને સૌથી વધારે પ્રશ્નો જો પૂછાતા હોય તો છેલ્લા 3 મહિનાના. અહીંયા આપણે પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરી રહ્યા છે. મુખ્ય પરીક્ષાની અંદર કરંટ અફેર્સનું વેટેજ કમ્પેરેટિવલી ઓછું થઈ જાય છે કારણ કે ત્યાં પ્રશ્નો પૂછવાની શક્યતા, પ્રશ્ન પૂછવાની જે લિમિટ છે એ ઘણી ઓછી થઈ જાય છે. પ્રિલિમિનરી પરીક્ષા માટે જ્યારે તમે જીપીએસસીની એક્ઝામમાં ઉપસ્થિત થવાના હો તો 3 મહિના માટે લિબર્ટીના લેટેસ્ટ ફેક્ટ્સ ઇન મેગેઝિનનો ઉપયોગ કરવાથી 80 થી 85% પ્રશ્ન એમાંથી આવી જશે. બાકીના જે તમારા 15 થી 20% પ્રશ્નો માટે તમે વધુમાં વધુ 6 મહિના સુધી જશો તો વાંધો નહીં આવે. રાઈટ? નેક્સ્ટ પ્રશ્ન. જીપીએસસી 2023-24 પ્રિલિમનું અંદાજિત મેરિટ શું રહેશે? જીપીએસસી 2023-24 ના પરીક્ષાનું અંદાજિત મેરિટ શું રહી શકે? આ એક પ્રશ્ન જે જવાબ આપવો ખૂબ જ અઘરો છે કારણ કે કોઈ પણ એક પરીક્ષાનું મેરિટ જોવા જતા દરેક વિદ્યાર્થીઓ વાઇઝ અલગ અલગ હોઈ શકે. તમે અગર જો રિસેન્ટલી કોઈ એક્ઝામિનેશન આપી હોય અને એક્ઝામિનેશનના પેપરને જોતા દરેક વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હતું, પણ જ્યારે જીપીએસસીની રિસેન્ટલી જે એક્ઝામિનેશન યોજાઈ હતી એ અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્ર કરતા થોડીક અલગ હતી. સામાન્ય રીતે જીપીએસસીનું પ્રિલિમિનરી પરીક્ષાનું મેરિટ જોવા જઈએ તો એ 130-125 ની આસપાસ જનરલ કેટેગરી મેલનું અટકતું હતું, પણ રિસેન્ટલી લાસ્ટ જે એક્ઝામ ગઈ એ 180 થી 185 માર્ક સુધી એ મેરિટ પહોંચ્યું હતું. એટલે અહીંયા ક્યાંક ઘણા અંશે ગયા વખતનું પેપર થોડું સરળ હતું એટલે એ 50 માર્ક સુધી પણ વિદ્યાર્થીઓ વધારે ખેંચી શક્યા એવું એમાં જોઈ શકાયું. અને જ્યારે એની અગાઉની એક્ઝામિનેશનની અંદર 130 થી 135 માર્ક સુધી લાવવા એ ક્યાંક અઘરા પડતા હતા. એટલે એ અંશે જો કહી શકાય તો 400 માર્કની એક્ઝામમાં જૂની પદ્ધતિ પ્રમાણે 30 થી 35% મેરિટ આવતું હતું, જ્યાં હવે 400 માર્કની એક્ઝામમાં 184-185 માર્કનો મતલબ તમે 40 થી 45% સુધી પણ માર્ક્સ લાવો એ હવે ખૂબ જરૂરી બની ગયું છે. એટલે 2023-24 ની એક્ઝામમાં પણ જો અગર આ જ પેપરનું સ્તર રહે તો તમારે ડેફિનેટલી 200 ઉપરનો ટાર્ગેટ લઈને ચાલવું પડશે. એટલે 50% ઉપર મિનિમમ માર્ક્સનું ટાર્ગેટ તમારે લઈને ચાલશો તો જઈને 180-185 જેવી મેરિટ હશે તો તમને વાંધો નહીં આવે. રાઈટ? મારે 2 વર્ષ બાકી છે, જીપીએસસી ક્લિયર થઈ શકે? તમે જો અગર કોલેજમાં હો અને તમારે 2 વર્ષ બાકી છે તો તમે આ વખતે જીપીએસસી ની એક્ઝામિનેશન અત્યારે નહીં આપી શકો. તમે લાસ્ટ યરમાં હશો ત્યારે જ આપી શકશો. રાઈટ? તમે ઉંમરના 2 વર્ષ બાકી છે. તમારે જો એવું બને કે તમારી ઉંમર જો બાકી હોય અને જે મેક્સિમમ લિમિટ છે 35 વર્ષની અને અગર જો જોવા જઈએ તો તમે 33મા વર્ષે અત્યારે હો તો જીપીએસસી ની એક્ઝામિનેશન પાસ કરવા માટે 2 વર્ષની જરૂર નથી. ચોક્કસપણે 1 વર્ષમાં થઈ શકે છે, પણ તમારા માટે કોચિંગ એ કમ્પલ્શન થઈ ગયું કહેવાય. તમે ઓછા સમયમાં વધારે લાભ મેળવી શકો એ માટે કોચિંગનો લાભ લેવો એ હું સજેસ્ટ કરીશ. તો તમારે એક્સપેરિમેન્ટ કરવાની જરૂર નહીં પડે. ફેકલ્ટીઝ અનુભવી એક્સપર્ટ છે, ફટાફટ એમને કીધું એ કરી નાખો. મેક્સિમમ કલાકોનું વાંચન કરો, પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરો, તરત લાગી જાઓ, મેન્સમાં તૈયારી કરો અને આ પહેલા જ તબક્કે પાસ થઈ જવું એ ચોક્કસપણે શક્ય છે.
જીપીએસસી જેવી એક્ઝામિનેશનની અંદર પ્રથમ પ્રયત્ને પાસ થવું એના માટેના ઉદાહરણો તો ઢગલા બધા છે. આપણને યુપીએસસીમાં થોડાક અંશે એવા ઉદાહરણો મળવા થોડાક મુશ્કેલ છે, કારણ કે એક્ઝામિનેશનનું સ્તર અને એમાં સીટોની સંખ્યા સમગ્ર ભારતના ઉમેદવારોની સામે ઓછી છે, જ્યાં જીપીએસસીમાં સીટો વધારે છે. આ વખતે જીપીએસસી ક્લાસ 1-2 ની લગભગ 150 જેવી સીટો, તે ઉપરાંત ડીવાયએસઓ ની લગભગ 150 જેવી સીટો અને એસટીઆઈ ની લગભગ એવી 300 સીટો, એટલે 600 સીટો માટેની દાવેદારી માટે તમારી એક જ તૈયારી છે. એટલે ચોક્કસપણે જીપીએસસી ની એક્ઝામમાં 600 સીટમાં આવવું એ કમ્પેરેટિવલી યુપીએસસી ના સમગ્ર ભારતના એવા 1000 સીટો માટે આવવું થોડુંક સરળ બની જાય છે. એટલે ચોક્કસપણે થઈ જ શકે. એ તમારું મનોબળ કેટલું મજબૂત છે એના બેઝ ઉપર થાય, રાઈટ? ઇંગ્લિશ વીક હોય તો શું કરવું? ઇંગ્લિશ વીક હોય તો પહેલા સ્વીકારી લો કે વીક છે, અને પછી સ્વીકારી લો કે મારે એના માટે થોડી ધીરજ રાખવી જ પડશે. રાતોરાત જે વસ્તુ થઈ નથી એ રાતોરાત થઈ જશે એવી કોઈ કલ્પના કરે તો એ ખોટી છે, રાઈટ? ઇંગ્લિશ વીક હોય તો મેં તમને પહેલા જ કીધું કે વીક ક્યાં રહી ગયું છે? સ્કૂલમાં. તો સ્કૂલમાં આપણે જવાનું છે. સ્કૂલની અંદર આપણે 5મા ધોરણ અથવા બીજા ધોરણથી જ્યાં એ ચોપડીઓ સ્કૂલની આપણને મળી શકતી હોય ત્યાંથી શરૂઆત કરો. એ, એન, આર્ટિકલ, નાઉન, પ્રોનાઉન આ બધું શું છે એને સમજવાનું ટ્રાય કરો. અને ઇંગ્લિશ તમને ગુજરાતીમાં કોઈ વ્યક્તિ ભણાવી દે એવા કોઈ વ્યક્તિનું માર્ગદર્શનથી શરૂઆત કરો. આજે સંજ્ઞા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, આ બધી બાબતો અગર જો આપણને ગુજરાતીમાં આવડતી હોય તો એ જ વસ્તુ આપણને નાઉન કોને કહેવાય, એડજેક્ટિવ કોને કહેવાય એ ના આવડે એવું કેવી રીતના બની શકે? અહીંયા ફરક ખાલી એટલો જ છે કે આપણે જે ઇંગ્લિશ માટે જે ડરી ગયા છે એ ડરને દૂર કરવાનો છે અને એક પોઝિટિવ એપ્રોચની અંદર આગળ વધવાનું છે. સ્કૂલની અંદર જ્યાં આપણું ઇંગ્લિશ નબળું પડ્યું હતું એ જગ્યાએ પાછા જવાનું છે અને સ્કૂલથી જ શરૂઆત કરવાની છે અને ધીમી ગતિએથી જ આપણે આગળ વધવાનું છે, રાઈટ? 2024ની એક્ઝામિનેશન માટે ડીવાયએસપી ની જગ્યાઓ આવશે? હા, ચોક્કસપણે આવશે. કેમ નહીં આવે? તમે રિસેન્ટલી જોયેલા કોઈ પણ ગવર્મેન્ટના આર્ટિકલની અંદર જોયું હશે કે ગુજરાતની અંદર આગામી સમયમાં 1 લાખ રિટાયરમેન્ટ છે. 1 લાખથી પણ વધુ આંકડો છે. મિત્રો, સરકાર દ્વારા 2023 થી લઈને 2033 નું 10 વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવનાર છે. 10 વર્ષનું ભરતી કેલેન્ડર એટલે તમે અહીંયા સમજી શકો છો કે 10 વર્ષ સુધી ભરતી પરીક્ષાઓ યોજાવા માટેની કામગીરી સરકાર કરવા માટે તો તૈયાર થઈને બેઠી છે. અહીંયા આપણે ક્યાંય એવું વિચારવાની જરૂર નથી કે હું તૈયારી કરું તો શું થશે. ના, તૈયારી કરશો તો તમારી આગળ ઓપ્શન ઘણા બધા છે. એક્ઝામો સતત આવતી રહેવાની છે ને એમાં આપણે ચોક્કસપણે આ મહેનત આ નહીં તો બીજી કોઈ એક્ઝામમાં લાભ થવાની જ છે. એમાં ક્યાંય નેગેટિવ થોટ આવવા દેવાની જરૂર નથી, રાઈટ? હા, એપ્લિકેશનમાં જે તે સ્ટડી કરાવો છો એ સ્ટડી ઇનફ છે. તમને અગર એપ્લિકેશનના માધ્યમથી તૈયારી કરતા હો તો એટલો અભ્યાસ ઇનફ છે. એ તમે ચોક્કસપણે એનો લાભ લઈ શકો છો. એમાં ક્યાંય ડાઉટ કરવાની જરૂર નથી. હા, એટલો ફરક છે કે ઓફલાઈનમાં અગર તમે જોડાઈ શકતા હો તો ચોક્કસપણે ઓફલાઈનનો જ આગ્રહ રાખજો, કારણ કે ઓફલાઈનની અંદર પ્રત્યક્ષ રીતે જ્યારે આપણે સામે બેસીને ભણી શકતા હોય તેનો લાભ આખો અદ્ભુત છે. નથી આવી શકતા તો ચિંતા કરવાની જરૂર નથી. તો તૈયારી કશું જ ના કરવી એના કરતા ઘરે બેસીને આ માર્ગદર્શન થકી પણ આપણે આજે જે માહિતી મેળવી એટલો જ લાભ આપણને સંપૂર્ણ બધા વિષયમાં થવાનો છે, તો એનો લાભ લેવો, રાઈટ? શું છે? હા. ઓકે, આમાં લાઈવ લેક્ચર્સ હોવાના કારણે તમે જે પણ લેક્ચર્સ હોય છે બધા તમે પછીથી પણ જોઈ શકો છો. તમારા રિવિઝન અને તમારી અનુકૂળતા પ્રમાણે તમે એ શનિ રવિમાં સવાર, બપોર, સાંજ જ્યારે તમને ફાવે તમે રિવિઝન કરી શકો છો. એ લેક્ચર્સથી તમને લાભ ચોક્કસપણે થઈ શકે છે, રાઈટ? તો માનું છું તો અહીંયા આપણો બીજો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે આ સેમિનાર અહીંયા ગાડી સમાપ્ત કરીએ. ઘણા બધા પ્રશ્નો ઓલમોસ્ટ આપણા કવર થયા છે. તમે જે હેતુથી આ વેબિનારમાં આવ્યા એ સૌથી પહેલા તો લિબર્ટી કેર એકેડમી વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે તમે આ વેબિનારમાં જોડાયા છો. અને એના પછી તમારે હજી પણ કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો આની અંદર કમેન્ટ બોક્સમાં તમે લખી શકો, અથવા લિબર્ટી કેર એકેડમીના ફોન નંબર જે બતાવ્યા છે તમે એની પર મૂકી શકો, અથવા તો આ જ લેક્ચર જ્યારે યુટ્યુબ પર મુકાતો હોય તેમાં કમેન્ટ બોક્સમાં જઈને તમે કમેન્ટમાં પણ તમારા પ્રશ્ન લખી શકો છો, રાઈટ? તો મિત્રો, ખાસ આવી જ કોઈક બાબતો માટે તમારા કોઈ મૂંઝવતા પ્રશ્નો હશે, એવી જ કોઈક સમસ્યા અથવા તેના જ કોઈક સમાધાન માટે આપણે ફરીથી મળીશું. તમને પણ તમારી ઉજ્જવળ કારકિર્દી માટે અમારા લિબર્ટી પરિવાર તરફથી ખૂબ ખૂબ
આ હાર્દિક એવી શુભેચ્છાઓ. તમે આગળ ફ્યુચરમાં ખૂબ જ સારી એવી મહેનત કરો, જ્વલંત સફળતા મળે, સારા એવા ઉચ્ચ અધિકારી સુધી બનો અને દેશની સેવાના કાર્યમાં પણ તમે સારું એવું યોગદાન આપો એવી આશા સહ જય હિન્દ, જય ભારત, નમસ્તે, આવજો મિત્રો, થેન્ક યુ.